બીજા દિવસે અનાયાની આંખ થોડી મોડી ખુલી. ઘડિયાળમાં સમય જોતા જ તે વીજળીની ઝડપે ઊભી થઈ. રિયા, ઉઠો, નહીતર મોડું થઈ જશે, કહેવાની સાથે જ તે કપડાં લઈને વોશરૂમમાં ભાગી હતી. પણ રિયા ટસથી મસ્ત ન થઈ. જ્યારે અનાયા તૈયાર થઈને બહાર નીકળી તો રિયાને તેમજ ઊંઘતી જોઈને ગુસ્સામાં ચીસ પાડી ઉઠી. રિયા, ઊભી થા જલ્દીથી, બહુ મોડું થઈ ગયું છે. તેને આગળ વધીને રિયાને ઢંઢોળી, પણ તેના શરીર પર તેજ તાવ અનુભવીને ચોંકી ઉઠી. તને તો બહુ તેજ તાવ છે રિયા, અનાયાએ ચિંતાથી કહ્યું. ઓ માય ગોડ, હું અત્યારે જ જઈને નીલમ આંટીને કહું છું. આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ છીએ. અરે નહીં ભાઈ, જો ડૉક્ટર પાસે ગઈ તો તાવ ઉતરી જશે. તે ખરાબ રીતે અકળાઈને ચાદર મોં સુધી ખેંચી ગઈ. શું નકામી વાતો કરી રહી છે? અનાયાએ ન સમજાતા પૂછ્યું. મારો મતલબ છે તમે મોઢા ભરી રહ્યા છો. તમે યુનિવર્સિટી જાઓ. હું સવારે દવા લઈ ચૂકી છું. થોડી વારમાં ઠીક થઈ જશે. રિયા પણકું ફરી ગઈ. અનાયા થોડી ક્ષણ તેની પીઠને જોતી રહી, પછી રૂમની બહાર નીકળી ગઈ. પરંતુ યુનિવર્સિટી જવા માટે નીકળતા પહેલાં તેણે નીલમ આંટીને કહી દીધું કે રિયાને તેજ તાવ આવી રહ્યો છે. જ્યારે આ વાત અનાયાએ નીલમ આંટીને કહી ત્યારે ત્યાં વિહાન પણ હાજર હતો, જેના કાન તરત જ સરવા થયા હતા. નીલમ આંટી તરત જ રિયાના રૂમમાં ગયા હતા. જ્યારે વિહાન વિચારતી અને મુસ્કુરાતી નજરોથી ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો હતો. રિયાની સોચન ચાલાકીઓ કાંઈ પણ તેની નજરોથી છૂપું નહોતું. તે થોડા જ સમયમાં તેની રગે રગથી સારી રીતે પરિચિત થઈ ચૂક્યો હતો. યુનિવર્સિટીમાં દિવસ બહુ વ્યસ્ત રહ્યો. તે એક પછી એક ક્લાસ લઈને થાકી ચૂકી હતી. થાકેલા કદમોથી યુનિવર્સિટીના મેઇન ગેટ તરફ વધવા લાગી. જ્યારે ગાડીના હોર્ન પર ચોકી જમણી તરફ જોયું તો કબીર ગાડીને ટેકો દઈને ઊભો હતો. કબીર, હું તારી સાથે નહીં જાઉં, તે તરત જ બોલતા આગળ વધી. જ્યારે કબીરે પરભરમાં જ તેનો હાથ પકડીને તેને ગાડીમાં બેસાડી દરવાજો બંધ કરી દીધો અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. આ શું બદતમીઝી છે કબીર? તે થોડી ગભરાતા દબાયેલા અવાજે ગુસ્સામાં બોલી તો કબીર નામાં માથું હલાવતો હસવા લાગ્યો. મારા પર ગુસ્સો પણ આવી રહ્યો છે અને ડર પણ લાગી રહ્યો છે ને? તે આકર્ષક રીતે મુસ્કુરાતા પૂછવા લાગ્યો. અનાયા હોઠ ભીસીને રહી ગઈ. કબીરે ઊંડી નજરોથી તેના ચહેરાને જોયો અને ગાડી આગળ વધારી દીધી. થોડીવાર પછી ગાડી ઘરના રસ્તાને બદલે કોઈ અજાણ્યા રસ્તા પર જોઈને અનાયા ચોકી. કબીર, આ ઘરનો રસ્તો નથી. હા, જાણું છું, કબીરે ખૂબ જ શાંતિથી કહ્યું. ગાડી રોકો, મારે ઘરે જવું જ. પોતાના ડરને કાબૂમાં કરતા તે સખ્ત અંદાજમાં બોલી, પણ કબીરનો ચહેરો પણ સખ્ત થઈ ચૂક્યો હતો. તેને એક ઝાટકે સુમસામ સડક પર ગાડી રોકી. અનાયા દરવાજો ખોલવાનો પ્રયાસ કરીને પરેશાન થઈ રહી હતી, પણ દરવાજો ઓટો લોક હતો. આ શું બદતમીઝી છે કબીર? તે કબીરને ઘૂરતી ગુસ્સાથી બોલી. જ્યારે નીચે નમીન કબીર એક નાનું ચાકુ ઉચક્યો હતો. આ શું છે કબીર? આ બહુ નીચ હરકત છે. તું મને ડરાવી રહ્યો છે ને? તે પોતાને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પણ હકીકત તો એ હતી કે ચાકુ જોઈને તે ખરાબ રીતે ડરી ગઈ. આને મજાક ન સમજતા. મેં બહુ પ્રેમ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે મારા પ્રેમને ઠુકરાવી દીધો, કબીરે અત્યંત ઠંડા અંદાજમાં કહ્યું. અનાયાના હાથ ધ્રુજવા લાગ્યા. તું મને મારી નાખીશ? તે અવિશ્વાસની હાલતમાં પૂછવા લાગી. કબીર ખૂબ જ ઊંડાણપૂર્વક મુસ્કુરાતા તેની તરફ નમવા લાગ્યો. અપ મારી નહીં તો કોઈની પણ નહીં. આ કહેવાની સાથે જ કબીરે તેના પેટ પર ચાકુ માર્યો હતો. અનાયા ખરાબ રીતે રડતા ચીસો પાડવા લાગી. જ્યારે કબીર તેના ચહેરાની ખૂબ જ નજીક મુસ્કુરાતા તેનો ડરેલો ચહેરો જોઈ રહ્યો હતો. આગલી જ પડે તે પાછળ થયો અને ચાકુ પર પાછળ ગયો. ચાકુ જોવામાં અસલી હતો, પણ તે પ્લાસ્ટિકનો હતો. પણ અનાયા હજુ પણ ચીસો પાડી રહી હતી. જ્યારે કબીરનો જોરદાર અટ્ટહાસ્ય ગાંડીમાં ગુંજી ઉઠ્યું. અનાયા આંખો ખોલીને આશ્ચર્યથી તેને જોવા લાગી. પછી તરત જ પોતાના પેટને સ્પર્શીને જોયું, જ્યાં કોઈ ઘા નહોતો. પછી નજર કબીરના હાથમાં રહેલા નકલી ચાકુ પર પડી તો બધી બાબત સમજતા તેની આંખો દુઃખ અને ગુસ્સાથી લાલ થઈ ગઈ. એક નંબરના બદતમીઝ છો. હું તને જાનથી મારી નાખીશ. તો પોતાને સમજે છે શું? તે સીટ પરથી ઉઠતી કબીરને પોતાના હાથથી મારવા લાગી. તે પોતાના હાથ વચ્ચે લેતો બચાવવાનો પ્રયાસ કરતો સતત હસતો જઈ રહ્યો હતો. જ્યારે અનાયા મારીને થાકી ગઈ, તે પણ સીટ પર બેસતા ઊંડા શ્વાસ લેવા લાગી. પછી અચાનક જ હસવા લાગી. તું બહુ ખરાબ છે કબીર. હવે તે ફરિયાદ કરી રહી હતી. જ્યારે કબીરે માથું નમાવતા તેની પ્રશંસા ખુશીથી સ્વીકાર કરી હતી. થોડી ક્ષણ ત્યાં બંને ઊંડા શ્વાસ લેતા સામે રસ્તાને જોવા લાગ્યા. અનાયા, આપ મારાથી પ્રેમ કેમ નથી કરતા? કબીરે એકદમ પૂછ્યું. બસ નથી કરતી, અનાયા શાંતિથી બોલી. અને કારણ? કબીરે તરત પૂછ્યું. કારણ તું જાણે છે? અનાયા પણ તરત જ કહ્યું. ઠીક છે, પ્રેમ નથી કરતી તો મત કર, પણ એકવાર મારી દોસ્તી તો સ્વીકાર કરી લે. ફક્ત દોસ્તી. જો તમને મારાથી પ્રેમ નહીં થાય તો કહેજો, હું જબરદસ્તી નહીં કરું. કબીરે આશાથી તેની તરફ જોયું. અનાયા હોઠ મસળીને રહી ગઈ. ફક્ત દોસ્તી યાર,
કબીરે દોસ્તી પર ભાર આપ્યો. ઠીક છે, પર વાદો કરજો હું તને પસંદ ન કરું તો તું મારાથી ક્યારેય આવી નકામી વાત નહીં કરે. અનાયાની શરત પર તે તરત જ માથું હામાં હલાવતા ગાડી સ્ટાર્ટ કરી ગયો. રિયા બેટા ઊભી થા, તને તાવ આવી રહ્યો છે, ડૉક્ટર પાસે જવાનું છે. નીલમજીના સાથ પર રિયાએ ધાબરાની અંદર જ મોં બગાડ્યું. આંટી જાતે ઠીક થઈ જશે, મને ઘણીવાર વધારે ભણવાને લીધે થઈ જાય છે. તે થોડું માથું ધાબળામાંથી બહાર કાઢતા બોલી. નહીં બેટા તું ઊભી થા, આપણે હોસ્પિટલ જઈશું. કવિતા અને રાજેશભાઈ તને મારી જવાબદારી પર છોડીને ગયા છે. નીલમ આંટીના કહેવા પર તે થોડી ક્ષણ સૂઈ રહી. પછી મગજ ઝડપથી ચાલ્યું. હા, જો નીલમ આંટી પર મારી તબિયતના સાક્ષી બની જાય છે તો ગુંડા વિહાનની શંકા મારા તરફથી પૂરી થઈ જશે. ઓકે આંટી, આ કહેતા રિયા ઝડપથી પથારીમાંથી ઊભી હતી. ફ્રેશ થઈને બહાર આવી. નીલમ આંટી સાથે બેસીને નાસ્તો કર્યો ત્યારે જ વિહાન પર ત્યાં ચાલ્યો આવ્યો. નાસ્તો કરી લીધો હોય તો બહાર આવી જા. રિયા વિહાનના કહેવા પર કોળિયો તેના ગળામાં અટકી ગયો. કેમ? ચિંતાથી પૂછ્યું. વિહાન તને ડૉક્ટર પાસે લઈ જશે. નીલમ આંટીની વાત પર તેના હોઠ સખ્ત રીસાબીત સાચી. મારી તબિયત ઠીક થઈ ગઈ છે આંટી, પ્લીઝ ડૉક્ટરની જરૂર નથી હવે. તે ઝડપથી કરગસતા અંદાજમાં બોલી. નીલમજીએ નમ્રતાથી તેના માથા પર હાથ ફેરવ્યો. સિદ્ધ નથી કરતા બાળક, મારી તસલ્લી ખાતર ચાલી જાઓ હોસ્પિટલ. નીલમજીના કહેવા પર તેના ઈચ્છા છતાં ઊભી થઈ. ધીમેથી મરેલા કદમો સાથે ચાલતી વિહાનની પાછળ પોર્ચમાં આવી. વિહાનના ઈશારા પર ગાડીની ફ્રન્ટ સીટ પર બેસી. હજુ ગાડી સડક પર આવી થોડી ક્ષણો થઈ હતી જ્યારે અચાનક વિહાને તેના કપાળ તરફ હાથ લંબાવ્યો. રિયા ગભરાઈને પાછળ સરકતી ડરેલી નજરોથી વિહાનને જોવા લાગી. શું થઈ ગયું? ટેમ્પરેચર ચેક કરી રહ્યો છું, તેનામાં માથું હલાવતા બોલ્યો. વારો અચાનક તાવનું કારણ? વિહાને અત્યંત નમ્રતાથી પૂછ્યું. ખબર નહીં, વધારે ભણવાને લીધે થઈ જાય છે, રિયાએ નજર ચોરાવતા કહ્યું. વિહાને ઊંડો શ્વાસ લીધો. હા, થઈ જાય છે ચોક્કસ, તે આખી રાત બેસીને પુસ્તક વાંચ્યું હશે ત્યારે તાવ આવ્યો છે ને? વિહાને ગંભીરતાથી પૂછ્યું, જ્યારે તે નિર્દોષ સમજી ન શકી કે તે તેને પોતાની વાતોમાં અંજવીને તેની પાસે કંઈક સ્વીકાર કરાવવા માંગે છે. તેણે ઝડપથી અજ્ઞાનતામાં માથું હલાવી દીધું. હવે સાચું પણ કઈ રીતે બતાવી શકતી હતી કે આખી રાત ગરમ ધાબળા નીચે રહી જેથી બોડીનું ટેમ્પરેચર થોડું વધી જાય? તો પછી તારી એક્ઝામ લઈ લઉં અત્યારે જ, રસ્તો પર ઝડપથી કપાઈ જશે. વિહાનના પૂછવા પર રિયાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. મન ફક્ત તાવ જ નહીં, ચક્કર પણ આવી રહ્યા છે. માથું પણ ખૂબ દુખી રહ્યું છે, મગજ પણ ન ચાલી રહ્યું. તો કંઈ બોલાશે કઈ રીતે? રિયાએ ઝડપથી પોતાનું માથું બંને હાથમાં પકડતા કહ્યું. આ તો બહુ પ્રોબ્લેમ થઈ ગઈ. વિહાને કહેતા ગાડીની સ્પીડ વધારી દીધી. હોસ્પિટલ પહોંચવા પર તેને ડૉક્ટરના રૂમ સુધી લઈ ગયો. વિહાનને પણ પોતાની સાથે અંદર આવતો જોઈને તેને કપાળ પર કરટલીઓ પડી, પણ કાંઈ કહી ન શકી. આમને તાવ તો નથી, ડૉક્ટરે થર્મોમીટર જોતા કહ્યું. કદાચ હવે ઉતરી ગયો હોય, પણ એમની તબિયત બહુ વધારે ખરાબ છે ડૉક્ટર. ચક્કર પાર આવી રહ્યા છે, માથામાં દુખાવો છે, સ્ટુડન્ટ છે, ભણવાનું નુકસાન થઈ જશે. વિહાને ખૂબ જ શાંતિથી કહ્યું. ડૉક્ટર કાગળ પર કંઈક લખવા લાગ્યા. શક્ય છે કે આ ગ્લુકોઝની કમીના લીધે થઈ રહ્યું હોય, તમે ડ્રીપ લગાવી લો. આ સાંભળતા જ રિયાની આંખો મોટી થઈ ગઈ. તે વિહાનને જોતા ઝડપથી માથું નામાં હલાવવા લાગી. ઠીક છે, થેન્ક યુ ડૉક્ટર. તે પરચી લઈને ઊભો થયો અને ડૉક્ટરના રૂમમાંથી બહાર નીકળી ગયો. રિયા પણ ઝડપથી તેની પાછળ ભાગી. હું ડ્રીપ નહીં લગાવું, મારી તબિયત હવે બિલકુલ ઠીક છે. પણ વિહાન તેની વાતને અણદેખી કરી ગયો. તું સમજતી કેમ નથી? મને ઇન્જેક્શનથી ડર લાગે છે, હું નહીં લગાવું ડ્રીપ. તે સીધી અંદાજમાં બોલતા વિહાનનો હાથ પકડી ગઈ. પણ વિહાન પર કોઈ અસર જ ન થઈ. તેના હજાર ઇનકારન રડવા છતાં તે એકવાર ફરી ડૉક્ટરના રૂમમાં હાજર હતા. હું ડ્રીપ નહીં લગાવડાવું. હવે તો તે સાચે જ રડવા લાગી. જ્યારે ડૉક્ટર આટલી મોટી છોકરીને આમ રડતી જોઈને પરેશાનીથી વિહાનને જોઈ રહ્યા હતા. જે રિયાને ઘૂરી રહ્યો હતો. તમે ડ્રીપ રહેવા દો ડૉક્ટર, કોઈ વિટામિન ટેબ્લેટ લખી દો. વિહાનના કહેવા પર ડૉક્ટરે ડ્રીપ પાછી મૂકી દીધી. રિયા આંસુ લૂછતા જ વિહાનને જોતા નારાજગીથી ચહેરો ફેરવી ગઈ. વિહાન હાસ્ય દબાવતો તેને જોવા લાગ્યો. એક ક્ષણે વિહાનના નંબર પર રાજેશ અંકલનો કોલ આવવા લાગ્યો. જી અંકલ. વિહાને તરત જ ફોને લગાવ્યો. બીજી તરફથી ન જાણે શું કહેવાયું કે તેણે કુંડો શ્વાસ લીધો. અંકલ, ભલાઈ એમાં જ છે કે તમે અનાયાનો સંબંધ નક્કી કરી દો, જેટલી જલ્દી થઈ શકે વિદાય પણ કરી દો. વિહાને હોઠ ભીસતા કહ્યું. આ કહેવું તેના માટે બહુ મુશ્કેલ હતું, કારણ કે તે જાણતો હતો કબીર અનાયા માટે ભાવો રાખતો હતો. જે જ ઠીક રહેશે. વિહાને કહેતા ફોન બંધ કરી દીધો. થોડી વાર પહેલાં જે રિયાની હરકતો પર નરમ હતો, હવે એકદમ તેનો ચહેરો સખ્ત થઈ ચૂક્યો હતો. તે રિયાને લઈને હોસ્પિટલમાંથી નીકળ્યો. પૂરો રસ્તો શાંતિથી વીત્યો. જો તેના વશમાં હોત તો ચોક્કસ તે લોકોને પકડી લેત અને અનાયા કબીરની વચ્ચે કોઈને ન આવવા દેત. પરંતુ એ સમયે અનાયાનો જીવ કબીરના ભાવો કરતાં વધુ કિંમતી હતો. રિયાને ઘરે ડ્રોપ કરતા જ તે ઓફિસ માટે નીકળી ગયો.
2 દિવસ જોતામાં વીતી ગયા. એ દિવસોમાં રિયાએ ફરીથી વિહાનની જાસૂસી કરવાનો પ્રયાસ નહોતો કર્યો. અનાયાનું વર્તન પણ કબીર સાથે અસામાન્ય થઈ ગયું હતું. સાંજે તે બંને નીલમ આંટી સાથે કિચનમાં હેલ્પ કરાવી રહી હતી, જ્યારે કવિતા અને રાજેશજીની ગાડી ઘરની અંદર દાખલ થઈ. તે બંને અવાજ પર ચોંકી. મમ્મી પપ્પા આવી ગયા, રિયાએ ખુશીથી કહ્યું. નહીં, વહેમ છે કદાચ. આટલી જલ્દી ક્યાંથી આવશે? 2 દિવસ તો વીત્યા છે, અનાયાએ ઉદાસ દિલે કહ્યું હતું. પરંતુ થોડી જ વાર પછી કવિતાજીને ત્યાં જોતા જ તે ખુશીથી ઉછળી પડી. મમ્મી સૌથી પહેલાં તેમના ગળે વળગી ગઈ હતી. દીકરીઓને મળ્યા પછી તે નીલમજીનો આભાર માનતા તેમની સાથે જ કિચનમાં વાતોમાં તેમનો કામમાં હાથ બટાવવા લાગી. મમ્મી, હવે નીરજ અંકલની તબિયત કેવી છે? અનાયાએ ચિંતાથી પૂછ્યું. ઠીક નથી, હાલત ખરાબ છે. બસ ભગવાન તેમના પર પોતાની કૃપા બનાવી રાખે. તેમણે ઉદાસ દિલે કહ્યું. તમે લોકો કેમ પાછા આવી ગયા અચાનક? રિયાએ આશ્ચર્યથી પૂછ્યું. એક જરૂરી કામ આવી ગયું હતું. તમારા પપ્પાને અર્જન્ટ હતું એટલે આવવું પડ્યું. આ કહેતા તેમણે ભીની નજરોથી અનાયાને પોતાના ગળે લગાવી હતી. તો અનાયાની સાથે રિયાને પણ કંઈક અજીબ લાગ્યું. નીલમજીએ કવિતાજીના ખંભા પર હાથ મૂકી દીધો. દિલ મોટું રાખ, કવિતા, બધું સારું જ થશે. તેમના કહેવા પર કવિતાજી આંખનો ખૂણો સાફ કરતા માથું હામાં હલાવ્યું. જ્યારે રિયા અને અનાયા બંને આશ્ચર્યથી એકબીજાને જોવા લાગી. કંઈ થયું છે મમ્મી? અનાયાએ ચિંતાથી પૂછ્યું. હા, મને પણ કંઈક ગડબડ લાગી રહી છે. રિયાએ પણ વાતોમાં ભાગ લીધો. તમે બંને તમારું મગજ વધારે ન ચલાવો. એવું તેવું કંઈ પણ નથી. જાઓ, જઈને બહાર બેસો. કવિતાજીના કહેવા પર તે બંને ખંભા ઉછાળતી બહાર નીકળી ગઈ, પણ એકબીજાને પ્રશ્નાર્થ નજરોથી જોવા લાગી. રિયા, હું રૂમમાં જઈ રહી છું, અનાયા કહેતી રૂમમાં જતી રહી. જ્યારે રિયા પોતાના પપ્પાને મળવા પોતાના ઘરે આવી ગઈ હતી, તે પોતાના ઘરના આંગણામાં દાખલ થતી અંદર વધવા લાગી. જ્યારે ડાઇનિંગ રૂમની અંદરથી આવતા અવાજો સાંભળીને રોકાઈ ગઈ. આમાં પરેશાન થવાની કોઈ વાત નથી રાજેશ. અનાયા દીકરી તારી છે, પણ મને પણ દીકરીઓની જેમ વહાલી છે. તું બસ ભગવાનનું નામ લે, જે થશે બહુ સારું થશે. એ છોકરો ઇન્ટરનેશનલ કંપનીમાં સારી જોબ કરે છે. ગવર્મેન્ટ તરફથી તેને અને તેના ઘરવાળાને દુબઈમાં પૂરી સિક્યોરિટી મળે છે. તેના બાપ CBI એજન્સીના માણસ છે. આપણી અનાયા ત્યાં એકદમ સેફ રહેશે. બધું સાંભળતા જ રિયાના કાન પૂરી રીતે સળવા થઈ ગયા અને આંખો પહોળી. ઓ, તો આ વાત છે. એક દીકરીને આટલા મોટા અફસરના હવાલે કરી રહ્યા છે, જેથી તે તેની સેફટી રાખે, અને મને ગુંડાના હવાલે કરી રહ્યા છે, જે મારો જીવ લેતા પણ અચકાશે નહીં. કોર્ટમાં બળબડતા તેણે ફરીથી દિવાલ પર કાન લગાવ્યા કે ત્યારે જ કોઈએ પાછળથી તેના ખંભા પર આંગળી વગાડી. હટ યાર, અત્યારે ડિસ્ટર્બ ન કર, બહુ ઇમ્પોર્ટન્ટ વાત ચાલી રહી છે અંદર. રિયાએ ખંભો ઝાટકતા કહ્યું. પરંતુ એકવાર ફરી કોઈકે ખંભા પર આંગળી ગાડી તો તે ગુસ્સાથી આંગળી પકડતા પલટી. આ આંગળી તોડી. શબ્દો મોંમાં જ રહી ગયા. વિહાન ગંભીરતાથી તેને જોઈ રહ્યો હતો. કેટલી સારી આંગળી છે તમારી. હું તો વીંટીની સાઈઝ જોઈ રહી હતી. વિહાનની આંગળી છોડતા જ તે એકદમથી ગભરાઈ ગઈ. ક્યાંકથી તો એ જાહેર કર કે રિયા, કે તું એક સારી ભણેલી ગણેલી છોકરી છે. વિહાને ઊંડો કટાક્ષ કર્યો. કેમ? આમાં શંકા છે શું? હું બહુ વાર પોઝિશન લાવી ચૂકી છું. મારી પાસે મેડલ અને ટ્રોફી પણ છે. તે ખૂબ જ ગર્વથી ડોક અકળાવીને બોલી. તો વિહાન સબ્રથી હોઠ પીસી ગયો. મજાક કરી રહી હતી. વિહાનના ચહેરાના ભાવ જોઈને તે શર્મિંદી થઈને બોલી. એ અંદર અનાયાની લગ્નની વાતો થઈ રહી છે. તમને ખબર છે અચાનક બધાને શું થઈ ગયું? વિહાન પાછો ફરવા લાગ્યો કે રિયાએ તેને પૂછ્યું. વિહાન તેની હિંમત પર વાહ વાહ કરી ઉઠ્યો. તે હેરાન હતો કે આટલું ડરવા છતાં કોઈ છોકરી કઈ રીતે તેનાથી આવી વાત કરી લે છે, અથવા તો તે ડરવાનું નાટક કરતી હતી. તને લાગે છે જો મને કંઈ ખબર પણ હોય તો હું તને બતાવીશ? વિહાને આશ્ચર્યથી પૂછ્યું. નહીં, પણ જો તમે મને બતાવી દેશો તો મને પણ એક રહસ્ય ખબર છે, એ હું તમને બતાવી દઈશ. રિયાએ લાલચ આપવા ચાહી. તારું કોઈ પણ રહસ્ય મારાથી છૂપું નથી રિયા. વિહાન તેની તરફ નમતો ગુસપુસ ભરેલા શબ્દોમાં બોલ્યો હતો. શું મતલબ? રિયા પરભરમાં પાછળ હટી. મતલબ એ છે કે જો પોતાની ખેરિયત ઈચ્છતી હોય તો 1 સેકન્ડની અંદર પાછી ઘરે જા. જો મેં તને ફરીથી કોઈની જાસૂસી કરતી જોઈ તો તને મારું પસંદગીનું કામ ખબર છે ને? મને મજબૂર ન કર. વિહાનના ગુસ્સાથી કહેતા જ તે ઝડપથી પાછી ભાગી હતી. વિહાન ઊંડો શ્વાસ લેતો ડ્રોઈંગ રૂમમાં દાખલ થયો. તેને જોતા જ બંને લોકોને રાહત થઈ હતી. તને વિશ્વાસ છે વિહાન, આના પછી બધું ઠીક થઈ જશે? રાજેશ સાહેબને પૂછવા પર વિહાને માથું હામાં હલાવ્યું. જી, પરંતુ તમે વધુ વાર ન કરો. મારા હાથ બંધાયેલા છે, નહીંતર હું એ લોકોને વધારે સમય સાંભળી શકું તેમ નથી. તેના અંદર બહુ મોટી રાજકીય હસ્તીઓ ઇન્વોલ્વ છે. વિહાનની વાત પર રાજેશ સાહેબ ઊંડો શ્વાસ લીધો. જો અનાયાને બચાવ્યા પછી તેમનું નિશાન રિયા તરફ થયું તો
રાજેશ સાહેબે ચિંતાથી પૂછ્યું. વિહાનના હાવભાવ સખ્ત થયા. રિયા મારા નામ સાથે જોડાયેલી છે અંકલ. તેના મામલામાં મને કોઈ મજબૂર ન કરી શકે. તેના મામલામાં મારું મગજ નહીં, દિલ કામ કરે છે, જેની કોઈ સીમા નથી. વિહાનની વાત પર રાજેશજીના હોઠ મુસ્કુરાયા. પણ હું ચાહું છું તમે અનાયાના લગ્ન સાથે રિયાના લગ્ન પણ મારી સાથે કરી દો. હું મારા અને રિયા વચ્ચે એક મજબૂત સંબંધ ચાહું છું. ભલે લગ્ન અત્યારે કરી દો, વિદાય તેનું ભણવાનું પૂરું થયા પછી કરી દેજો. મને કોઈ ઉતાવળ નથી. વિહાનની વાતે લોકોના સમજમાં આવી ગઈ અને બંને હામાં માથું હલાવ્યું. રાત્રે બધા વિક્રમ સાહેબના ઘરે ટેબલ પર જમવા માટે હાજર હતા, સિવાય કબીરના. કાલથી ન જાણે તે કયા વ્યસ્ત હતો. અનાયાએ તેની કમી અનુભવાઈ. હજુ તે પ્લેટમાં ચમચી ફેરવી રહી હતી જ્યારે કબીર ડ્રોઈંગ રૂમમાં દાખલ થયો અને અનાયાની બાજુવાળી ખુરશી પર બેસી ગયો. અનાયા પળભર માટે મૂંઝાઈ હતી, પણ તેની હરકત પર વિહાન સિવાય કોઈએ ધ્યાન આપ્યું નહોતું. અનાયાએ તેના પગ પર પોતાનો પગ માર્યો હતો અને નજરો નમાવીને ધીમેથી મુસ્કુરાવા લાગ્યો. ક્યાં વ્યસ્ત છે આજકાલ કબીર? રાજેશ સાહેબે કાંકરી મોંમાં મૂકતા કહ્યું. બસ અંકલ, જલ્દી જ સફળ થવાનો પ્રયાસ કરી રહ્યો છું. કબીરની વાતનો મતલબ અનાયા સારી રીતે સમજી ચૂકી હતી. ઉતાવળમાં સાચા ખોટાનો તફાવત ભૂલી ન જતો. વિહાન તરફથી બોલાયું હતું. ડોન્ટ વરી ભાઈ, તમારો જ ભાઈ છું. કબીરે મુસ્કુરાતી નજરોથી વિહાનને જોયો હતો તો વિહાનના હોઠ મીચાઈ ગયા. અંદાજ સાફ હતો કે તે બાળક નથી, ના તો કોઈ વાતથી અજાણ છે. ખાવાનું ખૂબ જ સરસ માહોલમાં ખાવામાં આવ્યું. પછી રાજેશજીનો પરિવાર પોતાના ઘર તરફ રવાના થઈ ગયો હતો. અનાયા બેટા, રાજેશ સાહેબ તેના રૂમનો દરવાજો ખોલીને અંદર આવ્યા. રિયાનો રૂમ અલગ હતો, પણ આ સમયે તે અનાયાના રૂમમાં જ બેઠી હતી. રાજેશજીને જોઈને તેના કાન તરત જ સળવા થઈ ગયા. પપ્પા, અનાયા પુસ્તક એક તરફ મૂકતા હસી. રિયા બહાર જા, મારે અનાયા સાથે જરૂરી વાત કરવી જ. રાજેશ સાહેબના કહેવા પર તેને મોં બગાડ્યું. આ ખોટી વાત છે પપ્પા, પણ ચાલો છતાં પણ હું જઈ રહી છું. તે મોં બગાડતી રૂમમાંથી નીકળી ગઈ. દરવાજો બંધ કરતા જ તેને કાન રૂમના દરવાજે લગાવી દીધા હતા. પપ્પા, તમે અને મમ્મી જ્યારથી પાછા આવ્યા છો ત્યારથી પરેશાન લાગી રહ્યા છો. અનાયાએ ખૂબ જ ચિંતા સાથે કહ્યું હતું. બેટા, મને તારી પાસેથી ખૂબ જ સમજદારીની અપેક્ષા છે. જો હું અને તારી માં તારા માટે કોઈ નિર્ણય લઈએ તો શું તને મંજૂર હશે? રાજેશ સાહેબના કહેવા પર અનાયાના દિલના ધબકારા વધી ગયા. તે જાણતી હતી કે બાપ દીકરી સાથે આવી વાત ક્યારે કરે છે. ના જાણે કેમ અચાનક આંખો સામે કબીરનો ચહેરો આવ્યો, જેને તેણે તરત જ ઝાટકી નાખ્યો. ભલા તે ક્યારથી તેના વિશે વિચારવા લાગી? બોલ અનાયા. અનાયાને ચૂપ જોઈને તેમણે ફરીથી પૂછ્યું તો અનાયા ચમકી. પપ્પા, તમને મારી જિંદગીનો દરેક નિર્ણય મને પૂછ્યા વગર કરવાનો હક છે. તે શાંતિથી હસતા બોલી તો રાજેશ સાહેબના હોઠ મલકાયા. હા, પણ તને પૂરો હક છે જાણવાનો કે હું તારા હકમાં શું નિર્ણય લઈ રહ્યો છું. વિક્રમના મિત્રના દીકરાનું સગપણ આવ્યું છે તારા માટે. સગપણ સારું છે. તેનો પરિવાર દુબઈમાં સેટ છે. બસ તેઓ જલ્દીથી લગ્ન કરવા માંગે છે. મને અને તારી માને કોઈ વાંધો નથી. રાજેશ સાહેબના કહેવા પર તેનું દિલ ખબર નહીં કેમ અંધકારમાં ડૂબવા લાગ્યું. પપ્પા, આટલી જલ્દી કે મને દુબઈ? તે પરેશાન થઈ. બેટા, દુબઈના સમજ, બીજા શહેરમાં જઈ રહી છે એવું સમજ. હું અને તારીમાં આવતા જતા રહેશું અને તું પણ જ્યારે ઈચ્છે ત્યારે આવતી રહેજે. રાજેશજીના કહેવા પર તેની આંખો ભીંજાઈ ગઈ. એકવાર ફરી કબીરનો ચહેરો આંખો સામે આવ્યો અને આ વખતે તેને પોતાની બદલાતી હાલત પર ગુસ્સો આવ્યો. ઠીક છે પપ્પા, જેવું તમને યોગ્ય લાગે. રાજેશ સાહેબે તેનું માથું ચૂમ્યું અને સર પર હાથ મૂકતા રૂમમાંથી નીકળી ગયા. હજુ રૂમનો દરવાજો ખુલ્યો જ હતો કે અચાનક દરવાજો ખુલતા દરવાજે કાન લગાવીને ઊભેલી રિયા તેમના પગમાં પડી હતી. રિયા, તેમણે નારાજગીથી તેને જોઈ. પપ્પા, હું તો ફક્ત ચેક કરી રહી હતી કે અંદરનો અવાજ બહાર આવે છે કે નહીં. શરમ અનુભવતા હસીને માથું ખંજવાળતી ઊભી થઈ તો રાજેશજી તેની નારાજગીથી જોતા રૂમમાંથી ચાલ્યા ગયા. રિયા જલ્દીથી રૂમનો દરવાજો બંધ કરતી અનાયા પાસે આવી. અનાયાની ભીની નજર જોઈને ચોંકી ગઈ. તું કેમ રોઈ રહી છે પાગલ? બસ દિલ અજીબ થઈ રહ્યું છે. અનાયાએ આંસુ લૂછતા કહ્યું. ઓ પાગલ, તું જાણતી નથી કે તારા કેટલા હાઈફાઈ છોકરા સાથે લગ્ન થઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ પાયલટ છે તે. તેનો બાપ એક એજન્સીમાં છે. દુબઈમાં રહીશ, કેટલી મજા આવશે તને. જે દેશમાં તારો પતિ જશે તું પણ સાથે જઈશ. રિયા ખુશીથી તેને ફાયદા ગણાવી રહી હતી જ્યારે અનાયા એકદમ શાંત બેઠી હતી. હવે આપણે દોસ્ત છીએ ને? કબીરનો અવાજ કાનમાં ગુંજ્યો. દિલ પર જેમ ભારે પથ્થર આવી ગયો. આજ સુધી તેને કબીર માટે કંઈ પણ અનુભવાયું નહોતું સિવાય ગુસ્સાના. પણ હવે જ્યારે તે ફાઇનલી તેનાથી છુટકારો મેળવવાની હતી તો દિલ ખૂબ અજીબ થઈ રહ્યું હતું. અનાયા ક્યાં ખોવાઈ ગઈ? રિયાએ તેની આગળ ચપટી વગાડી. રિયા, એક વાત બતાવ, તને જ્યારે વિહાનભાઈ સાથે મોહબ્બત થઈ હતી તો શું અનુભવાયું હતું? મતલબ કેવી રીતે ખબર પડી કે તને તેનાથી મોહબ્બત થઈ ગઈ છે? અનાયાએ સાદગીથી પૂછ્યું.
જ્યારે રિયાનું ગળું કડવું થઈ ગયું હતું, જેમ કડવું કાઢેલું ખાધું હોય. મોહબ્બત, અને તે પણ પેલા વિહાન સાથે. વિચાર જ જીવલેણ હતો. મને ચારે તરફ ચાકુ, અંધારું, ગુંડાઓ, ઘાયલ માણસો અને ડેડ બોડી જ નજર આવી રહ્યા હતા. તે ખૂબ વિચારી સમજીને જવાબ આપી રહી હતી. જ્યારે અનાયાએ તેના મોં પર જોરથી વસીકું માર્યું. તારી સાથે તો વાત જ કરવી નકામી જ. જા અહીંથી, અનાયા ગુસ્સામાં બોલી. અરે યાર, હું સાચું કહી રહી છું. વિહાનને વિચારીને મારા મગજમાં ફક્ત આ જ આવે છે, અને આ પાછળથી ડૂબવું પણ. તે તરત જ બોલી. પણ અનાયાને ગુસ્સાથી ઘૂરતી જોઈને હાથ ઉપર કરતી રૂમમાંથી નીકળી ગઈ. હે ભગવાન, હું મારા રૂમમાં એકલી નહીં શું? હવે તો હાલત વધુ ખતરનાક થઈ ગઈ છે. હજુ પણ ખરાબ સપના આવશે, તો વિચારતી પોતાની માના રૂમ તરફ વધી. આ વાતથી બેખબર જેના ડરથી તે માના રૂમમાં સૂઈ રહી હતી, હંમેશા માટે તેના જ રૂમમાં જવાની હતી. દિલ ખાલી ખાલી લાગી રહ્યું છે. હું મારા દોસ્તને ખૂબ મિસ કરી રહ્યો છું. અને એને ફોનની મેસેજ ટોન વાગી હતી. મોબાઈલ ઉપાડ્યો તો કબીરનો મેસેજ હતો. મેસેજનો જવાબ આપ્યા વગર અનાયાએ ફોન બંધ કરી દીધો. આ તેની કદાચ થોડા સમયની એવી હાલત હતી જે જલ્દી જ પૂરી થઈ જવાની હતી. આગળ કેટલા દિવસો ખૂબ બિઝી વીત્યા હતા. કવિતાજી શોપિંગમાં બિઝી હતી. અનાયા તો રૂમમાં બંધ થઈને રહી ગઈ હતી. શોપિંગમાં તેને કોઈ રસ ન દર્શાવ્યો હતો. બધું કવિતાજી પર છોડી દીધું હતું. બસ યુનિવર્સિટીથી ઘર સુધી સીમિત થઈને રહી ગઈ. બલકે રિયા દરેક જગ્યાએ શોપિંગ પર જઈ રહી હતી. આ વાતથી બેખબર કે તેના લગ્ન પણ અનાયાસના લગ્ન સાથે જ નક્કી થયા હતા. નીલમજી પણ તૈયારીઓમાં બિઝી હતી. કબીર જે આટલા દિવસોથી સમીર સાથે પોતાના સ્ટાક કમ્પ્લીટ કરવામાં લાગ્યો હતો, આજે કામયાબ થવા પર શાંતિથી ઘરે પાછો ફર્યો હતો. તેને અનાયા માટે એક ડાયમંડ બ્રેસલેટ પણ ખરીદ્યું. મમ્મા ક્યાં છે? તેને કિચનમાંથી નીકળતી નોકરાણીને પૂછ્યું. તે દુલ્હનનો ડ્રેસ લેવા ગયા છે. જી, નોકરાણીએ બતાવ્યું. દુલ્હનનો ડ્રેસ? અચ્છા, હવે સમજ્યો. તે ભાઈ અને રિયાના લગ્ન છે તો તેનો ડ્રેસ લેવા ગયા હશા. અરે ના સર, તે દુલ્હનનો ડ્રેસ રિયા મેડમ માટે નહીં, પરંતુ અનાયા મેડમ માટે લેવા ગયા છે. નોકરાણીએ તેને સામાન્ય અંદાજમાં બતાવ્યું હતું. પણ કબીરના સર પર જાણે બોમ્બ ફૂટ્યો. એક મિનિટ, શું મતલબ છે આ વાતનો? અનાયા માટે દુલ્હનનો ડ્રેસ કેમ? કબીરે જલ્દીથી પૂછ્યું. તમને નથી ખબર, આવનારા અઠવાડિયામાં જ અનાયા મેડમના લગ્ન થઈ રહ્યા છે, મોટા માલિકના મિત્રના દીકરા સાથે. નોકરાણીએ સામાન્ય અંદાજમાં બતાવ્યું હતું. પણ કબીરના સર પર જાણે બોમ્બ ફૂટ્યો. કેટલાક ક્ષણો માટે તેની જીભ જાણે કંઈ પણ બોલવા કાબિલ નહોતી. આગલી ક્ષણે તે ઉઠીને ઝડપથી રૂમમાંથી નીકળ્યો અને અનાયાના ઘરે ગયો. પણ ત્યાં નોકરાણી પાસેથી ખબર પડી કે અનાયા યુનિવર્સિટી ગઈ હતી અને બાકી બધા લોકો શોપિંગ પર. સખ્ત રીતે મુઠ્ઠીઓ વાળીને તે પાછો પોતાની ગાડીમાં બેઠો. હવે તેનું વર્તન અનાયાની યુનિવર્સિટી તરફ હતું. રફ ડ્રાઇવિંગ કરતાં તે યુનિવર્સિટી પહોંચ્યો. તેની સ્પોર્ટ્સ કાર જેવી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં રોકાઈ. લોકોનું ધ્યાન તેની તરફ ગયું. તે ગાડીથી ટેકો દઈને ઊભો હતો. નજરો બહાર નીકળતા લોકો પર ટકેલી. તેણે સમય જોયો. અનાયાના આવવાનો પણ સમય થઈ ચૂક્યો હતો. તેનો ચહેરો ખૂબ હદ સુધી લાલ થઈ રહ્યો હતો. બાજુની નસો પણ ઉપસવા લાગી. જ્યારે થોડી વાર પછી તેને અનાયા પોતાની દોસ્ત સાથે આવતી નજર આવી. અનાયાની નજર પણ તેના પર પડી અને કદમ ક્ષણભર માટે રોકાઈ ગયા. પણ આગલી ક્ષણે યુનિવર્સિટીના ગેટ તરફ વધી ગઈ. કબીર દિલ મિલાયું. તેની પાસે પહોંચ્યો. ગાડીમાં બેસ, તેટલી શક્તિથી બોલ્યો હતો કે અનાયા સાથે ચાલતી તેની દોસ્ત આશ્ચર્યથી ક્યારેક એક નજર અનાયાને તો ક્યારેક એક નજર કબીરને જોતી બહાર નીકળી હતી. આ શું બદતમીઝી છે કબીર? મારો રસ્તો છોડ, મારે તારી સાથે નથી જવું. અનાયા સ્પષ્ટ શબ્દોમાં કહેતી બાજુમાંથી પસાર થવા લાગી કે કબીરે જોરથી તેનો હાથ પકડ્યો. પકડ એટલી સખ્ત હતી કે અનાયાને પોતાના હાથ પર દુખાવાનો અહેસાસ થયો. તું પાગલ થઈ ગયો છે, છોડ મારો હાથ. કહ્યું ને નથી જવું તારી સાથે. જો હાથ ના છોડ્યો તો હું બૂમો પાડીશ, ગાર્ડને બોલાવી લઈશ. તે પોતાનો ડર છુપાવતી બોલી તો કબીર નામાં સર હલાવતા હસ્યો હતો. તમે તો કાચીણાથી પણ વધારે જલ્દી લંગ બદલ્યો છો. મારી સાથે વાયદો કરીને 2 દિવસ પહેલા દોસ્તી કરી, પાછળથી લગ્ન પર કરી રહ્યા છો. તે દાંત પીસતા બોલ્યો. કબીર, મારો હાથ છોડી દે, નહીતર. અનાયા લાચારીથી બોલી. નહીતર શું? તમને લાગે છે કે હું કોઈનાથી ડરું છું? બૂમો પાડશો? રોકાવા પરેશાની ના ઉઠાવો, હું પોતે જ બૂમો પાડું છું. તે ગુસ્સાથી બોલ્યો તો અનાયા હવે ગભરાઈ. તું એવું કંઈ નહીં કરે, ઠીક છે? તો ગાડીમાં બેસ. કબીરે તેના હાથ પર જોર આપતા કહ્યું. હું નથી બેસી શકતી. તારા પાગલપનનો મારી પાસે કોઈ ઈલાજ નથી. અનાયા પોતાનો હાથ છોડાવવા લાગી. જ્યારે કબીરે તેની વાત નજરઅંદાજ કરતા તેને પોતાની ગાડી તરફ ધકેલી. કેટલાક લોકો તેમની તરફ જોઈ રહ્યા હતા. અનાયાને પોતાની ગાડીમાં બેસાડ્યા પછી તેણે જોરથી દરવાજો બંધ કર્યો અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેઠો. કબીર, જો તે મારી વાત ના માની તો હું બધું પપ્પાને કહી દઈશ. અનાયાએ પોતાના હાથથી આંસુ લૂંટતા કબીરને ડરાવવા ઈચ્છ્યો.
તમારે અંકલને મારા વિશે આ સગપણ થતાં પહેલાં બતાવવું જોઈતું હતું. શું હું મૂર્ખ લાગુ છું તને? તે સગપણ માટે હા કેમ કહી? કબીર ખરાબ રીતે ગરજ્યો તો અનાયા પોતાનું સર પકડીને રોવા લાગી, કારણ કે તે સગપણ મારા પપ્પાએ નક્કી કરી ચૂક્યા હતા. હું ના નહોતી પાડી શકતી. આ વખતે તે લાચારીથી ચીસ પાડી ઉઠી. તારે ના પાડવી પડશે, તે મારી દીવાનગી ન જાણતી હજુ. કબીરે કહેતા ગાડીની સ્પીડ વધારી દીધી. તારું મગજ ખરાબ થઈ ગયું છે કબીર, નથી કરવા મારે તારી સાથે લગ્ન, સમજ્યો તું? હવે ગાડી રોક. પણ કબીરે ગાડીની સ્પીડ વધુ ઝડપી કરી દીધી. તું ઘરે જઈશ, અંકલ આંટીને આ સગપણની ના પાડીશ, મમ્મા પપ્પાને તારા ઘરે સગપણ લઈને મોકલીશ. કબીરે પોતાને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું, હું એવું કંઈ નહીં કરું, કારણ કે હું તારાથી મોહબ્બત નથી કરતી. આ વાત તું સ્વીકારી કેમ નથી લેતો? મને જાનથી મારવા માંગે છે તો મારી દે, હું ત્યારે પણ આ કહીશ કે હું તારાથી મોહબ્બત નથી કરતી. અનાયા પોતાની પૂરી તાકાતથી ચીસ પાડી ઉઠી તો કબીરે આંચકા સાથે બ્રેક લગાવી. તે અવિશ્વાસથી અનાયાને જોવા લાગ્યો. આંખોમાં અચાનક જ લાચારી અને ગુસ્સાને લીધે ભેજ ઉતરી આવ્યો. કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે? તને મારા પર દયા નથી આવતી? મારી હાલત મરવા જેવી થઈ ગઈ છે. તું કોઈ બીજાના થઈ જઈશ, આ વિચારીને મારું દિલ ફાટી લઈ. તે લાચારીથી બોલ્યો તો અનાયા નજર ચોરાવતી બહાર જોવા લાગી. ઊંડો શ્વાસ લેતા પોતાની જાત પર સહન કર્યું. આંખોમાંથી અચાનક જ આંસુ પડવા લાગ્યા. તારે જે સમજવું હોય તે સમજી લે, મને ફરક નથી પડતો. તે નિર્દયતાની હદ પર હતી. હું મરી જઈશ અનાયા. કબીરના બોલવા પર તેને નજર ઉઠાવીને કબીરને જોયો હતો. લાગ્યું કે દિલ ડૂબી જશે. તેને પહેલીવાર અનાયાને આટલા દર્દભર્યા અંદાજમાં પુકાર્યું હતું. કોઈ કોઈના વગર નથી મળતું. તે ધીમેથી બોલી અને ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. રસ્તા પર પાછળ થતાં જ તેણે કેબ બુક કરી અને કબીરની સામે જ ત્યાંથી નીકળી ગઈ. કેબમાં બેસતા જ તેની આંખોમાંથી કોઈ ઝરણાની જેમ આંસુ વહેવા લાગ્યા. તે ગાડીની સીટ પર સર ટેકવી ગઈ. નજરો સામે કેટલાક દિવસો જૂનો ધૂંધરો તે બપોરનો મંઝર ઘૂમવા લાગ્યો. બપોરના 2 વાગ્યે તે રૂમમાં કંઈક ટોપિક વાંચવામાં બિઝી હતી. તેની આસપાસ પુસ્તકો વિખરાયેલા હતા. રિયાના જાણે ક્યાં ગાયબ હતી અને અનાયાએ પણ તેના પર વધારે ધ્યાન નહોતું આપ્યું, કારણ કે જ્યારે રિયા રૂમમાં હોતી હતી તો તે ધ્યાનથી ભણી શકતી નહોતી. અચાનક જ રૂમનો દરવાજો ખટખટાવાયો. તેણે થાકેલો શ્વાસ લીધો. વિચાર્યું કદાચ રિયા પાછી આવી ગઈ છે. તું? તેના શબ્દો ગળામાં અટકી ગયા જ્યારે તેણે કબીરને દરવાજા પર ઊભેલો જોયો. મને કેમેસ્ટ્રીના કેટલાક ટોપિક સમજાઈ નથી રહ્યા, શું તમે મારી મદદ કરશો? તે ગંભીરતાથી બોલ્યો તો અનાયાએ આંખો બંધ કરીને પોતાને સંભાળી. તું ખૂબ ઝીદી છે કબીર. તે કબીરને ઘૂરવા લાગી. તે તો આપ છો, મને થપ્પડ મારી દીધી. પોતાના ગાલને ધીમેથી સ્પર્શ કરતા તે મોં બનાવીને બોલ્યો હતો. તો અનાયાએ નજર ફેરવી લીધી અને મને જરાય અફસોસ ન થયો તે થપ્પડ મારવાનો. અનાયાની વાત પર કબીરે ઊંડો શ્વાસ લીધો. જી હા, કાફી ઝાલિમ છો આપ. ખેર મને કેટલાક ચેપ્ટર સમજાવી દો. મમ્માએ કહ્યું છે કે આપ મને ભણાવી દેશો. તેણે જાણી જોઈ નીલમજીનું નામ વચ્ચે લીધું, કારણ કે તે જાણતો હતો કે અનાયા નીલમજીના નામ પર ના નહીં પાડે. પુસ્તકો ખોલ. કપાળ પર કરટલીઓ પાડતા તેને કબીરને સામે બેસવાનો ઇશારો કર્યો. જોકે ખુલ્લા દરવાજામાંથી વારંવાર બહાર જોવાનો પ્રયાસ કરી રહી હતી. દિલમાં દુઆ કરી રહી હતી કે રિયા પાછી આવી જાય, કારણ કે કબીર સાથે આ રીતે એકલા રહેવું તેને સારું નહોતું લાગી રહ્યું. શું આપ આ રીતે ભણાવશો? કબીરે મોં બનાવતા કહ્યું, જે તેને જલ્દી જલ્દી ભણાવી રહી હતી. તો શું હું તને મારા સર પર બેસાડીને ભણાવું? તે તેને કાચો ચાવી જવાના મૂડમાં હતી. આપનું સર ખૂબ નાનું છે, મારા બેસવાથી તૂટી જશે. અત્યંત ગંભીરતાથી તેને મજાકમાં જવાબ આપ્યો હતો. મારો મતલબ છે થોડું રોકાઈને સમજાવો. એવું લાગી રહ્યું છે કે જેમ તમારી પાછળ કોઈ ભૂત પડી ગયું છે. અને એની નારાજ નજરોથી ઘૂરવા પર કબીરે તરત જ પોતાના મોં પર આંગળી મૂકી દીધી. આ વખતે અનાયા શાંતિથી તેને સમજાવવા લાગી, પરંતુ કબીરની નજરો કોપીને બદલે અનાયાના ચહેરા પર ટકેલી હતી. તું મને ઘૂરી કેમ રહ્યો છે? શું મારા ચહેરા પર કંઈ લખ્યું છે? તેણે પેન જોરથી કોપી પર પછાડતા ખૂબ જ અકરામણનો શિકાર થતાં કહ્યું હતું. એક તો તેનાથી સવાલ ઉકેલાતો નહોતો, ઉપરથી કબીરની નજરો તેને પરેશાન કરી રહી હતી. ના, હું તો બસ આપને જોઈને આ વિચારી રહ્યો હતો કે આ પ્રોફેસર કેવી રીતે બની ગયા. અંકલે આપને પાસ કરાવવા માટે કોઈ ભલામણ કે લાંચ આપી હતી? તેના સવાલ પર અનાયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તારી આ નકામી વાતનો મતલબ શું છે? અનાયાના શ્વાસ ઝડપી થવા લાગ્યા. આ ફોર્મ્યુલા જ ખોટી લગાવી રહ્યા છો. ખેર છોડો. જો હું આપની પાસે ભણ્યો તો નાપાસ થઈ જઈશ. તે શરારતથી હસતા પોતાના પુસ્તકો પાછા ભેગા કરવા લાગ્યો. હવે મારા મમ્માને જઈને બતાવવું પડશે કે આપને કંઈ પણ નથી આવડતું. તે રૂમના દરવાજા તરફ વધ્યો હતો જ્યારે અનાયા ઝડપથી તેની સામે આવી ગઈ. તું અત્યારે રૂમની બહાર નથી જઈ શકતો. તું બેસ, હું તને સમજાવીશ. તારા ઘૂરવાને કારણે હું થોડી કન્ફ્યુઝ થઈ રહી હતી.
કપાર પર કરટલીઓ પાડીને તેણે દાંત પીસતા કહ્યું, આ તો ગુનો છે યાર, મને આપની પાસે નથી ભણવું. તે અનાયાની બાજુમાંથી નીકળવા લાગ્યો. શું ઈચ્છે છે? એકની સાથે બીજો ગાલ પણ લાલ કરી દઉં? તે ગુસ્સામાં બોલી, પરંતુ પછી કબીરનો ચહેરો શાંત થતો જોઈ ગભરાઈ ગઈ. મારો મતલબ છે. શબ્દો તેના મોંમાં જ રહી ગયા. જ્યારે કબીરે પોતાનો ગાલ તેની આંગળી કરી દીધો. જો ઈચ્છા હોય તો મારી લો. અવાજ પણ નહીં નીકળે. સાચે. તે ખૂબ જ દિલકશ અંદાજમાં હસી રહ્યો હતો કે અનાયા એકદમ રોકાઈ ગઈ. શું તેના અંદર સેજ પણ અહંકાર નહોતો? પરેશાન ન થાવ, આપ સાચું સમજાવી રહ્યા હતા. હું તો બસ મજાક કરી રહ્યો હતો. મને બસ થોડીવાર આપને નજીકથી જોવાનું મન કરી રહ્યું હતું એટલે આવ્યો હતો. પણ હવે એક જરૂરી કામથી જવાનું જ. નજર ભરીને અનાયાને જોતા તે રૂમની બહાર નીકળી ગયો. પણ અનાયાનું દિલ ખરાબ રીતે ધડકી રહ્યું હતું. તે બન્યા વાતથી અજાણતા આવનારો સમય તેમના માટે શું તોફાન લાવવાનો હતો. જે મોહબ્બતનો દાવો કબીર રાયભર કરતો હતો તે કદાચ નફરતમાં બદલાવાની હતી. તે ગુસ્સાથી ઘરે પાછો ફર્યો. પોતાના રૂમમાં દાખલ થતા દરવાજો પૂરી તાકાતથી બંધ કર્યો. પણ દરવાજા પાછળ ટેકો દઈને ઊંડા ઊંડા શ્વાસ લીધા હતા જ્યારે અચાનક તેનો ફોન વાગવા લાગ્યો. સ્ક્રીન જોઈ તો સમીરનું નામ ઝળકી રહ્યું હતું. તેના હોઠ શક્તિથી એકબીજા સાથે ભીંચાયા અને આગલી ક્ષણે પૂરી તાકાતથી મોબાઈલ જમીન પર ફેંકી માર્યો. અનાયા. તે ચીસ પાડતો જમીન પર બેઠો અને પછી કેટલીક જ ક્ષણોમાં રૂમની દરેક વસ્તુને તહેસ નહેસ કરીને તોડફોડ કરી ચૂક્યો હતો. તેણે કાપતા હાથોથી પોતાના ડ્રેસિંગ ટેબલના નીચેનું ખાનું ખોલ્યું. અંદર સિગરેટનું ખોખું હતું. તે સિગરેટનો આદિ નહોતો. આ સિગરેટ સમીરની હતી જે તે ગાડીમાં ભૂલી ગયો હતો. ધ્રુજતા હાથોથી તેને સિગરેટ સળગાવી હોઠમાં દબાવી. એક ઊંડો કશ ખેંચતા બેટથી ટેકો લેતા તેને ઊંડો શ્વાસ લીધો. મગજની નસો થોડી હળવી પડી. એક ક્ષણે દરવાજે ટકોરો પડ્યો અને પછી રૂમનો દરવાજો ખુલ્યો. દરવાજે નીલમજી ઊભા હતા. ત્યાં વિશ્વાસથી તેને સિગરેટ પીતા જોઈ રહ્યા હતા. કબીર. તેમણે આઘાતની હાલતમાં તેને પુકારતા આગળ વધ્યા. આગલી ક્ષણે તેના હાથમાંથી સિગરેટ છીનવીને ડસ્ટબિનમાં ફેંકી દીધી. ઉજળ થયેલો રૂમ કંઈક ખોટું થયાની ગવાહી આપી રહ્યો હતો. તું ઠીક છે? શું હાલત બનાવી રાખી છે તે પોતાની? નીલમજીનું દિલ તડપી ઉઠ્યું. મારી હાલત આનાથી પણ ખરાબ થઈ જશે. અથવા મુમકિન છે કે હું મરી જ જાઉં જો અનાયાના લગ્ન કોઈ બીજા સાથે થઈ ગયા. તે ભીના શબ્દોમાં નીલમજીનો હાથ પકડીને બોલ્યો અને તેમને પથ્થર કરી ગયો. તું જાણે પર છે શું કહી રહ્યો છે? લગ્ન થવાના છે તેના અને વળી તે મોટી છે તારાથી. હજુ તેમણે આટલું જ કહ્યું હતું જ્યારે કબીર તેમનો હાથ છોડતો ચીસો પાડતો પાછળ હટ્યો હતો. શું નાનો નાનો લગાવી રાખ્યું છે? મોહબ્બત ઉંમરનો ફર્ક નથી જોતી માં. ખૂબ મોહબ્બત કરું છું અનાયાથી. તે પણ આ કઈ મને ધિકારી દે છે કે હું નાનો છું. તેના રીતે ચીસો પાડવા પર નીલમજીની જીભ જાણે તારવે ચોંટી ગઈ. મારી હાલતને સમજો. પ્રયાસ કરો સમજવાનો કે હું કોઈ બાળક નથી જે એક રમકડાની જીદ કરી રહ્યો છે. મારી જિંદગી માંગી રહ્યો છું મમ્મા. પ્રેમ માંગ રહ્યો છું મારું. જો નહીં મળે તો આપ સો મન ખોઈ બેસશો. તે રોતો રોતો ત્યાં જ ખાટલા પર બેસી ગયો. નીલમજી મોં પર હાથ મૂકી હેરાન નજરોથી તેને જોતા તેની પાસે બેઠા હતા. તો તે પહેલા કેમ ન બતાવ્યું કબીર? હવે તો તેની સગાઈ નક્કી થઈ ચૂકીશ. સગાઈ નક્કી થઈ છે, લગ્ન તો નથી થયા. સગાઈ તો તૂટી પણ શકે છે. મહેરબાની કરીને પપ્પા સાથે વાત કરો. તેમને મારી હાલત બતાવો. તે નીલમજીનો હાથ પકડીને વિનંતી કરતા બોલ્યો તો નીલમજી તેના ગાલ પર હાથ મૂકી માથું હામાં હલાવવા લાગ્યા. ચિંતા ન કરું, વાત કરીશ, પણ તું રોવાનું તો બંધ કર. નીલમજીએ તેના આંસુ લૂછ્યા જેમ કોઈ નાના બાળકને મનાવવામાં આવે છે. હવે વચન આપો અનાયાના લગ્ન મારા સાથે જ થશે. તે જે દર્દથી પૂછી રહ્યો હતો નીલમજી નાનો પાડી શક્યા તેને વચન આપી ઓરડામાંથી બહાર નીકળી ગયા. ઓરડામાંથી બહાર નીકળતા તેમની હાલત કબીરથી અલગ ન હતી. બધી ખુશી દુઃખમાં બદલાઈ ગઈ હતી. તે જાણતા હતા કે સગાઈ તૂટવી હવે અશક્ય છે, પણ તે માં હતા. ઈરાદો કરી ચૂક્યા હતા કે આજે જ વિક્રમજી સાથે વાત કરશે. જેવો તે દરવાજાની અંદર દાખલ થયો, આંગણાની ખરાબ હાલત અને બહાર મૂકેલી એક તૂટેલી લાકડાની ખાટલો જોઈને તેના કપાર પર કરટલીઓ પડી ગઈ. તેના પપ્પા ગાઢ ઊંઘમાં ઊંઘેલા હતા અને એક પીળા રંગનો મધ્યમ પ્રકાશવાળો બલ્બ મુશ્કેલીથી વાતાવરણને હળવો પ્રકાશ આપી રહ્યો હતો. તેને લાંબો અને મૂંઝવણભર્યો શ્વાસ ખેંચ્યો અને દિલ પર બોજ રાખી અંદરની તરફ વધ્યો. પ્રગતિશીલ જમાનામાં પણ આ ઘર એક જૂના ખંડડિયા જેવું દેખાતું હતું. તે તરત જ પોતાના ઓરડામાં ચાલી ગયો, જ્યાં છત પર એક જૂનો પંખો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. ઓરડાની વચમાં એક સાદો પલંગ અને એક બે દરવાજાવાળી કબાટ હતી. ડ્રેસિંગ ટેબલ પર બાકી બધી વસ્તુઓથી વિપરીત માત્ર સુગંધની એક શીશી લાખેલી હતી. આ શીશી ચોક્કસપણે આ તૂટેલા ઘરની કુલ કિંમત કરતાં ક્યાંય વધારે હતી. કોઈ અંદાજ પણ ન લગાવી શકે કે તે ખાસ રીતે તૈયાર કરાયેલી 30 મિલિયન કિંમતનું અંતર હતું, જેની મહેક દુનિયામાં ક્યાંય બીજે મોજૂદ ન હતી. તે પોતાના પલંગ પર ઢાળતો સૂઈ ગયો
થાકથી પોતાના માથાને ચોળવા લાગ્યો. તે ક્ષણે તેને દરવાજા પર કોઈની હળવી દસ્તક અનુભવાઈ. આ આહટ સાંભળતા જ તેના ચહેરા પર ગુસ્સાની લહેર દોડી ગઈ. મેં કેટલી વાર કહ્યું છે તને કે રાતના સમયે મારા ઓરડામાં ન આવ? તેને અત્યંત ગુસ્સાથી જોયા વગર કહ્યું. દરવાજા પર ઉભેલી નતાશા તેના કડવા શબ્દો પર પોતાના હોઠ કડક રીતે વીસી ગઈ. હું તો ફક્ત જમવાનું પૂછવા આવી હતી, તેણે અત્યંત ધીમા અવાજે સફાઈ આપી. આના પર સમીરનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. જા અહીંથી, તેને ઠંડા શબ્દોમાં હુકમ આપ્યો તો નતાશા દિલ પર પથ્થર રાખી એક પગલું પાછળ હટી ગઈ. તે પાછી પોતાના ઓરડામાં આવી, દરવાજો બંધ કર્યો અને હિપકા સાથે રોવા લાગી. તે તેનો મંગેતર હતો, પણ આ બેરહેમી કેમ? શું કારણ? તેની બેરોજગારી હતી? પણ આ સમયે નતાશાનો શું વાંક હતો? જ્યાં સુધી નતાશાની માં જીવતી હતી તો સમીર નતાશા સાથે ખૂબ સારી રીતે વર્તતો, કારણ કે નતાશા સમીરની માની બહેનપણીની દીકરી હતી અને તેમનો સંબંધ ખૂબ પહેલા જ જોડાઈ ચૂક્યો હતો. પણ વીતતા દરેક દિવસ સાથે સમીર તેનાથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું અને નતાશાનો ડર હતો ક્યાંક તે આ સંબંધ જ પૂરો ન કરી દે. બીજી તરફ નતાશાના જતા જ સમીરે ખાલી દરવાજા તરફ જોયું. તું તારી માને ક્યારે બતાવીશ કે તું તારી તે મંગેતર સાથે લગ્ન ન કરી શકે? તું મારાથી પ્રેમ કરે છે? એક ગુસ્સાથી ભરપૂર પણ સુંદર અવાજ તેના કાનોમાં ગૂંજ્યો. હું જલ્દી જ વાત કરીશ તેમનાથી, તેણે થોડા વહાલભર્યા અંદાજમાં જવાબ આપ્યો હતો. ક્યારે? હવે તો તે નિર્ધાર બનીને તારા જ ઘરમાં રહી છે. સમીર, ક્યાંક તારું દિલ તેની નિર્દોષતા પર તો નથી આવી ગયું ને? છોકરીએ આવેશમાં આવીને પૂછ્યું. ના, મારું દિલ કોઈના પર પણ નથી આવ્યું. હું માને જલ્દી જ મનાવી લઈ. બસ તું તારા ઘરવાળાને તૈયાર રાખજે, તેણે ખૂબ વિશ્વાસથી કહ્યું. પછી તે અચાનક પલંગ પરથી ઉઠીને બેઠો થયો. આ સેલગીરા પર તું મને શું ભેટ આપીશ સમીર? ફરીથી અવાજ તેના કાનોમાં ગૂંજ્યો હતો. આજે 15 જુલાઈ હતી, તેની સાલગીરા. બસ કરો, ચૂપ થઈ જાઓ. મારી પાસે તમારા માટે કંઈ પણ નથી. તે એકદમથી જોરથી બૂમ પાડી ઉઠ્યો. તેની બૂમ સાંભળીને બીજા ઓરડાના દરવાજે ટેકો દઈને બેઠેલી રોતી નિર્દોષ છોકરીએ સાંભળી. તે વધુ જોરથી સિસકારા ભરવા લાગી. તે પલંગ પર ઊંધા મોંએ સૂતેલી કોઈ ખાસ વિચારમાં ખોવાયેલી હતી. જ્યારે દરવાજાએ દસ્તક દેખતી નોકરાણી અંદર દાખલ થઈ. રહ્યા મેડમ, તમને મોટા માલકીન બહાર બોલાવી રહ્યા છે. નોકરાણીએ માથું નમાવીને કહ્યું. આવી રહી છું, તમે જાઓ. રિયાના કહેવા પર નોકરાણી બહાર ચાલી ગઈ. રિયા જોરદાર આળસ મળતી ઓરડામાંથી બહાર નીકળી. વાતોનો અવાજ ડાઇનિંગ રૂમમાંથી આવી રહ્યો હતો. તે ડાઇનિંગ રૂમમાં દાખલ થઈ તો પહેલી નજર રાજેશજી પર પડી. તે તેમની બાજુવાળી ખુરશી પર બેસી ગઈ. બીજી તરફ બેઠેલા માણસ પર નજર પડી, કારણ કે તે પણ ત્યાં જ હતો. રિયા, આ શું દેખાવ બનાવી રાખ્યો છે? કવિતાજી તેના વિખરાયેલા વાળ જોઈને ગુસ્સાથી પૂછવા લાગ્યા. કંઈ નહીં મમ્મી, ઊંઘવા માટે સૂતી હતી એટલે આવા થઈ રહ્યા છે. ખેર, આપે કેમ બોલાવી? રિયાએ કહેતા પોતાની આગળ મૂકેલા પાણીના જગમાંથી પોતાના માટે એક ગ્લાસ પાણી કાઢ્યું હતું. રિયા, તું વિહાન સાથે ખરીદી કરવા ચાલી જા. પોતાના માટે લગ્નનો જોડો લઈ લે, તેમણે શાંતિથી કહ્યું. જ્યારે રિયાના કપાળ પર કરટલીઓ પડી. મમ્મી, થોડો તો ભગવાનનો ડર કરો. એમ કે સાથે ચાલી જાવ એકલી, તે પણ એક ખૂની સાથે? તેણે છેલ્લી વાત ધીમેથી કહી હતી, જેથી નીલમજી સાંભળી ન શકે. મમ્મી, હું આપની સાથે જઈને લઈ લઈશ. વચમાં અનયાના લગ્ન છે, મારા નહીં. તે બેદરકારીથી કહેતા પાણીનો ગ્લાસ હોઠે લગાવી ગઈ. એક જ ઘૂંટડો લીધો તો જ્યારે વિહાનનું ગળું ખંખેરાયું. માનવીશ રિયાને ગરદન વાળીને જોયું તો વિહાન તેની બાજુ વાળી ખુરશી પર બેસીને તેને જ જોઈ રહ્યો હતો. અનયા સાથે તારા પર લગ્ન થઈ રહ્યા છે. કવિતાજીએ શાંતિથી તેના માથા પર બોમ્બ ફોડ્યો હતો. ના, ક્યારેય નહીં મમ્મી, મારા લગ્ન. તેના મોંમાંથી પાણી ફુવારાની જેમ નીકળી સામે બેઠેલા વિહાનના મોં પર ગયું હતું. જ્યારે કવિતાજી અને રાજેશનું મોં ખુલ્લું રહી ગયું અને વિહાન મુઠ્ઠી બંધ કરતા જડબાને આંખો બંધ કરી ગયો. રિયા, આ શું અસભ્યતા છે? રાજેશજીએ ગુસ્સાથી બોલાવી. જ્યારે કવિતાજી જલ્દીથી ઉઠીને વિહાનનું મોં કાગળથી સાફ કરવા લાગ્યા. બરાબર છે આંટી, હું કરી લઈશ. કવિતાજીના હાથમાંથી કાગળ લેતા વિહાન પોતે પોતાનો ચહેરો સાફ કર્યો. જોકે નજરો હિંસક થઈ રહી હતી. ખૂબ દિલગીર છું, પણ હું અત્યારે લગ્ન ન કરી શકું, તે તરત જ કહેતી ઊભી થવા લાગી. જ્યારે વિહાને તેનો હાથ પકડતા તેને પાછી બેસાડી. પોતાના મા બાપ સામે તે વિહાનની હિંમત પર દંગ રહી ગઈ હતી. જ્યારે મોટા વાત કરી રહ્યા હોય, જ્યાં સુધી તેમની વાત પૂરી ન થાય ત્યાં સુધી જગ્યા છોડવી ન ઉઠતી. તેને ચેતવણી આપતા તે રિયાને પાછા બેસવા પર મજબૂર કરી ગયો. પણ પપ્પા, આ તો અન્યાય છે. આપ મને પૂછ્યા વગર કેમ મારા લગ્ન નક્કી કરી શકો? તે વિનંતી કરતા અંદાજમાં આવી ગઈ હતી. તને કેમ પૂછવું જોઈએ મારે? રાજેશજીએ ગુસ્સાથી પૂછ્યું. એક દીકરી આજ્ઞાકીતતાની હદ પર હતી અને બીજી દીકરી બેદરકાર અને જિદ્દીપણાની હદ પર. આપે અનાયા પણ પૂછ્યું હતું ને, તે દીકરી છે તો શું આપની દીકરી નથી? તે આઘાતની હાલતમાં બોલી. તે
તે તો જલ્દીથી જલ્દી વિહાન વિરુદ્ધ પુરાવા શોધીને સગાઈ તોડવાનો ઈરાદો રાખતી હતી, અને વાત તો અહીં લગ્ન સુધી પહોંચી ગઈ. અને એની ગોઠવેલી સગાઈ છે એટલે પૂછ્યું, પણ તારો સંબંધ તારી પસંદથી નક્કી થયો છે રિયા, ભૂલ નહીં. પણ તને લગ્ન પર વાંધો કેમ છે? આ વખતે કવિતા જે તેની દુખતી નસ પર હાથ રાખ્યો. તે ગુસ્સાને લીધે અંદરને અંદર બળતરા અનુભવી રહી અને ખાઈ જનારી નજરે પોતાની સાથે બેઠેલા વિહાનને જોઈ, જે અત્યંત શાંતિથી આ નાટકને જોઈ રહ્યો હતો. હું માનું છું અમારી પસંદના લગ્ન છે મમ્મી, પણ હું આટલી જલ્દી લગ્ન માટે તૈયાર નથી. મહેરબાની કરીને પપ્પાને સમજો. મારું ભણતર. રાજેશજીએ નમ્રતાથી તેના માથા પર હાથ રાખ્યો તો થોડી શાંત થઈ. વિહાન ઉઠીને બહાર નીકળવા લાગ્યો. જ્યારે રાજેશજીના અવાજ પર પગલાં રોકાયા. ગાડી કાઢ વિહાન, રિયા 5 મિનિટમાં આવી રહી છે. રાજેશજીના કહેવા પર તે બરાબર કહેતો બહાર નીકળી ગયો. જ્યારે રિયા વિશ્વાસથી પોતાના બાપને જોવા લાગી. સારી દીકરીઓ ક્યારેય મા બાપને બીજાની આગળ શરમાવતી નથી. તે મા બાપના નિર્ણયોની લાજ રાખે છે. તે નમ્રતાથી કહેતા ઊભા થયા હતા, તૈયાર થઈને તરત વિહાન સાથે જા. તે વધારે વાર રાહ નહીં જુએ. આ વખતે તેણે રાજેશજીના કહેવા પર નજર ઢાળી લીધી. આંખોમાંથી આંસુ તૂટીને ગાલ પર આવી ગયું. હોઠ હળવા કાપી રહ્યા. આ પ્રેમની સગાઈ તેના ગળાનો ફાંસો બની ગઈ હતી. તે પણ એ પ્રેમ જે તેણે ક્યારેય કર્યો જ નહોતો. તે પોતાના ઓરડામાં ગઈ, કપડાં બદલ્યા, એક સાદો સફેદ કુર્તો પહેર્યો અને એક વાદળી રંગનું પેન્ટ, ગળામાં દુપટ્ટો નાખી તે બહાર આવી. વિહાન આંગણામાં જ ઊભો હતો. તે શાંતિથી માથું નમાવીને ઊભું રહી ગઈ. વિહાન એક ભરપૂર નજરે તેને માથાથી લઈને પગ સુધી જોઈ. ગાડીમાં બેસવાનો ઈશારો કરતા પોતે પણ ગાડીમાં બેસી ગયો. કંઈ ખાય? તેને બિલકુલ શાંત જોઈને વિહાને નમ્રતાથી પૂછ્યું. જ્યારે રિયાના કપાર પર કરતલી પડી અને તેને અણદેખી કરતી બારીની બહાર જોવા લાગી. ગાડી એક મોટા મોલ સામે રોકાઈ. આ ડિઝાઇનર દુકાન હતી. વિહાન ફોન પર વ્યસ્ત હતો જ્યારે વેચાણ કરનાર છોકરો રિયાને પોશાક બતાવી રહ્યો હતો. આ કેટલાનું છે? એક પોશાક જોતા તેણે બેદિલીથી પૂછ્યું. મેડમ 1 લાખ. વેચાણ કરનાર છોકરાએ બતાવ્યું. આનાથી પણ મોંઘું બતાવો. રિયાએ ચોળ નજરોથી વિહાનને જોતા ધીમેથી કહ્યું. તો વેચાણ કરનાર છોકરો હામાં માથું હલાવતા અંદર ચાલી ગયો અને આ વખતે કંઈક વધુ ભારે અને મોંઘા પોશાક ઉચકી લાવ્યો. વિહાને ઉપર છેલ્લી નજરે તે પોશાક પર નાખી પાછો ફોન પર વ્યસ્ત થઈ ગયો. આ કેટલાનું છે? તેણે ફરીથી ખાનગીમાં પૂછ્યું. મેડમ આ 3 લાખનું છે. વેચાણ કરનાર છોકરાના બતાવવા પર ફોન વાપરતા વિહાનના હોઠ મુસ્કોરાયા હતા. આનાથી પણ વધુ કંઈક મોંઘું છે? રિયાએ ધીમેથી પૂછ્યું. તો બંને વેચાણ કરનાર છોકરાઓ એકબીજાને જોયા અને અંદર ચાલ્યા ગયા. પાછા આવ્યા તો આ વખતે તેમના હાથમાં એક મોટો ડબ્બો હતો. આ કેટલાનું છે? અંદરથી નીકળતો સોનેરી રંગનો અત્યંત સુંદર પોશાક જોતા તેને પ્રશંસાભર્યા અંદાજમાં પૂછ્યું હતું. મેડમ આ 8 લાખનું છે. વેચાણ કરનાર છોકરાના કહેવા પર રિયાએ શાંતિથી શ્વાસ લીધો. પછી કટાક્ષ ભરી નજરે વિહાનને જોયો હતો. આ પસંદ છે મને. રિયાના કહેવા પર વિહાન ફોન બંધ કરતો તેની તરફ આવ્યો. એક નજર પોશાક પર નાખી. કેટલો સમય લાગશે? વિહાને ઘડિયાળમાં સમય જોતા પૂછ્યું. ફક્ત 5 મિનિટ. સર આ પોશાકનું શું કરવું છે? વેચાણ કરનાર છોકરાએ રિયાની પસંદના પોશાક વિશે પૂછ્યું. રદ કરો. વિહાનના બોલવા પર પોતાનો દુપટ્ટો મુઠ્ઠીમાં દબાવતી તે હોઠ કચરી ગઈ. થોડી મિનિટો વીતી જ્યારે વેચાણ કરનારો છોકરો એક ભારે થેલો ઉચકી લાવ્યો. વિહાન ઊભો થયો અને તે પણ તેની પાછળ ચાલવા લાગી. જ્યારે વિહાને પૈસા ચૂકવવાના સ્થળે કાર્ડ આગળ વધાર્યું. તું ફક્ત 8 લાખનું પસંદ કરી રહી હતી? ચિંતા ન કર, મેં જે તારા માટે પસંદ કર્યું છે ને તે પૂરા 15 લાખનો જોડો છે. કાર્ડ પાછું પાકીટમાં રાખતા તેને બેદરકારીથી કહ્યું. તો રિયા આંખો પહોળી કરીને આશ્ચર્યથી તેને જોવા લાગી. મારે જરૂરી કામથી જવાનું છે. મેર ખાતા ચપ્પલ અને ઘરેણાં તારી પાસે પહોંચી જશે. દુકાનમાંથી બહાર નીકળતા કહ્યું. જ્યારે રિયા વગર જવાબે તેની સાથે ગાડીમાં બેસી ગઈ. હજુ ગાડી થોડી જ આગળ વધી હતી જ્યારે વિહાનના નંબર પર વિજયનો ફોન આવવા લાગ્યો. સર આપ ક્યાં છો? વિજય અત્યંત પરેશાનીથી પૂછ્યું. બહાર છું. કામથી કેમ? વિહાને ગાડી બીજા રસ્તા પર નાખતા પૂછ્યું અને સાચે જ નીચે નમતા બંદૂક કાઢી લીધી હતી. રિયાની નજરો તો બંદૂકને જોતા જ પહોળી થઈ ગઈ હતી. સર આપની સાથે કોઈ બીજું પણ છે શું? વિજયે વધુ પરેશાનીથી પૂછ્યું. વિહાનના કપાર પર કરટલીઓ પડી. બકવાસ ન કર વિજય, જે વાત છે સીધી કે. વિહાન ગુસ્સાથી બોલ્યો જ હતો કે ત્યારે જ અચાનક ગાડીના પાછલા કાચ પર ગોળી વાગી. પણ ગાડી ગોળીઓથી સુરક્ષિત હોવાને કારણે બચાવ થઈ ગયો. ધિક્કાર છે. ફોન કાપતા વિહાને ગાડીની ઝડપ વધારી. જ્યારે રિયાના હાથ પગ ફૂલી ગયા હતા. આ શું થઈ રહ્યું છે? તે ગભરાઈને બારીમાંથી બહાર જોવા લાગી. નીચે નમી જા રિયા, વિહાન કડકાઈથી કહેતા ગાડીને સાંકડી શેરીઓમાં વાળી ચૂક્યો હતો. જ્યારે રિયાની નજરો બારીમાંથી
દેખાતી બે કાળી ગાડીઓ પર અટકી ગઈ. આ પહેલા ગોળી જઈને રિયાની તરફના કાચથી અથડાઈ હતી. નીચે નમીન બેસી જા રિયા, વિહાને ગુસ્સાથી ત્રાર પાડતા રિયાને નીચે નમાવતા તેનું માથું પોતાના ચાંગ પર ટકાવ્યું હતું. અમે મરી જઈશું વિહાન, તે નીચે નમતી વિહાનની ચાંગને મુઠ્ઠીમાં ભીસતી ડરથી બોલી. તેના આંસુઓની ભીનાશ વિહાનને પોતાની ચાંગ પર અનુભવા લાગી. વિહાને પોતાની તરફની બારીનો કાચ થોડો નીચે કર્યો. હાથ બહાર કરતા પોતાની બાજુમાં આવતી ગાડીના પૈડા પર ગોળીબાર કર્યો હતો. તે ગાડી તો લથડિયા ખાતી પાછળ રહી ગઈ, પણ એક ગોળી વિહાનના હાથને ચીરતી નીકળી ગઈ હતી. પૂરો હાથ તેનો પળભરમાં જ લોહી લુહાણ થયો હતો. બધું બરાબર છે રિયા, તન કંઈ નહીં થાય. દર્દ સહન કરતા ભરભર માટે તેની ગાડી ખરાબ રીતે લથડાઈ હતી. ત્યારે રિયાના સિસકારા પર રિયાનું માથું થાબડતા કહ્યું, પછી કંઈક આગળ નીકળ્યા. બધે ગાડીઓ પાછળ રહી ગઈ. થોડે દૂર નીકળતા વિહાને ગાડીની ઝડપ સામાન્ય કરી હતી. એકવાર ફરી ફોન પર વિજયનો ફોન આવી રહ્યો હતો. ફોન ઉપાડતા વિહાને તેને તરત પહોંચવા કહ્યું હતું. ફોન કાપ્યો તો તેણે ગાડી રસ્તાના કિનારે રોકી દીધી. રિયા ત્યાર સુધી તેની જાંઘથી ચોટેલી હતી. વિહાને તેને તરત પોકારી તો તે સીધી થઈ. તેનો ચહેરો લાલ અને આંખો આંસુઓથી ભરેલી હતી. પૂરા શરીરમાં ધ્રુજારી હતી. લોહી નીકળી રહ્યું છે. તેની નજર વિહાનના હાથ પર ગઈ તો તે વધુ અસ્વસ્થ થઈ હતી. કંઈ પણ નથી થયું, બસ આ નાનો ઘા છે, વિહાને બેદરકારીથી કહ્યું. પછી નજર રિયાના પાકીટ તરફ ગઈ. વાયર છે તારા થેલામાં? વિહાનના પૂછવા પર રિયાએ કાપતા હાથોથી વાયર કાઢ્યો. તેની દોરી મારા હાથ પર બાંધ, એટલી કડક કે લોહી વહેવામાં ઘટાડો થઈ જાય. વિહાનના કહેવા પર તે એવું જ કરવા લાગી, પણ તાકાત લગાવી થોડું મુશ્કેલ કામ હતું. જેમ તેમ કરીને તેને વાયરની દોરી વિહાનના હાથ પર બાંધી દીધી. રિયાની નજરો પોતાના ઘાયલ હાથ પર જામેલી જોઈને તેને ઊંડો શ્વાસ લેતા રિયાન પોતાની તરફ ખેંચી હતી. તેને પોતાના ખંભાથી લગાડતા તે તેનું માથું ધીમે ધીમે થાબડવા લાગ્યો. ડર નહીં, તું ફક્ત મારાથી ડરતી હોય ત્યારે જ સારી લાગે છે. તારે કોઈ બીજાથી ડરવાની જરૂર નથી. વિહાને તેનું માથું થાબડતા કહ્યું તો તે ખરાબ રીતે કડક થઈ તેની છાતીએ લાગી ગઈ. મારે ઘરે જવું છે. ઘરે જ ગઈ રહ્યા છીએ, પણ જે પણ થયું તું કોઈને કંઈ પણ નહીં બતાવે. વિહાનના કહેવા પર તેણે તેની છાતી પરથી માથું ઉચક્યું હતું. તરત જલ્દી માથું હામાં હલાવા લાગી. સારી છોકરી, આંસુઓને સાફ કર. ગાડી ચાલુ કરતા વિહાને કહ્યું તો તે બંને હાથ ચહેરા પર લાવતી જલ્દી પોતાનો ચહેરો સાફ કરવા લાગી. પણ આંસુ ક્યાં રોકાઈ રહ્યા હતા? એકવાર ફરી આંખોમાંથી નીકળીને ગાલો પર વહેવા લાગ્યા. હું નહીં છુપાવું, બધાને બધું બતાવી દઈશ. પપ્પાને બધું બતાવીશ. આપની સાથે મારા લગ્ન થઈ ગયા તો હું તો આપની સાથે મફતમાં જ મારી જઈશ. તે હિબકાબતમાં બોલી તો વિહાને તેને શાંતિથી જોતો રહી ગયો. બરાબર છે, બતાવી દેજે. પણ તારા પપ્પા લગ્નની સાથે સાથે વિદાય પણ આજે જ કરી દેશે. ખૂબ જ બેદરકારીથી કહેતા વિહાને ગાડી ચાલુ કરી તો રિયા કપાર પર કરટલીઓ પાડી તેને ઘૂરવા લાગી. એટલે મારી વિદાય નથી થઈ રહી, ફક્ત લગ્ન થશે. હા, ફક્ત લગ્ન પછી નક્કી થયું છે. વિદાય તારા ભણતર પછી થશે. આ સાંભળી રિયાને થોડી શાંતિ મળી હતી, પણ પછી પાછી પોતાના અવાજમાં પાછી આવી. મારા પપ્પા મૂર્ખ નથી. તો મેં ક્યારે કહ્યું તે મૂર્ખ છે? પણ તું પાગલ જરૂર છે, બુદ્ધિ વગરની છોકરી. તે ગુસ્સાથી ખરાબ રીતે ચીડાયો હતો. ગાડી નથી, ગાંડા તો આપ છો. રિયા તરત બોલી. બિલકુલ હું જ પાગલ છું જે તારા જેવી પાગલ છોકરી પર મારો સમય બગાડી રહ્યો છું. મારી વાત કાન ખોલીને સાંભળેલી રિયા. જો તાર મોંમાંથી કોઈની સામે એક શબ્દ પણ નીકળ્યો તો પછી મારાથી કોઈ પણ દયાની આશા ન રાખતી. હું તારો જીવ કાઢવામાં એક પણ નહીં લગાવું. વિહાન જે હદ સુધી કડકાઈથી બોલ્યો હતો. રિયા રોતી ગાડીમાંથી બહાર જોવા લાગી. કાચ પર દેખાતો ગોળીનો નિશાન જોતા તેને ધ્રુજારી આવી ગઈ. સર, ન જાણે ક્યાં અજાણ્યા લોકોની ગાડીઓ હતી. ત્યાંના કેમેરા હુમલા સમય બંધ કરી દેવામાં આવ્યા હતા. ગાડીઓ તો મળી ગઈ છે, પણ હુમલાખોરો ભાગી ગયા. વિજય કમર પાછળ હાથ બાંધી તેને ખબર આપતા અંદાજમાં બોલ્યો. આ કોણ હોઈ શકે? કઈ અંદાજ છે? વિહાને એક ઈમેલ તપાસતા પૂછ્યું. ના સર, પણ તે લોકો આપને મારવાનો ઈરાદો નહોતો, ફક્ત ખલેલ પહોંચાડવા માટે આ બધું કર્યું. વિજયની વાત પર વિહાને ઊંડો શ્વાસ લીધો. હજુ તે કોઈ બીજી વાત કરત જ્યારે એક ઈમેલ મળતા તેને કપાર પર ઊંડી કરટલી પડી. ઓ ભગવાન, આ કામ કોણે પૂરું કર્યું? વિહાન લગભગ બૂમ પાડી ઉઠ્યો. ખબર નથી સર, નવા માણસો લાગે છે. અંદાજ બિલકુલ અલગ, પણ કામ પૂરું કરી ચૂક્યા છે અને કોઈ ઓળખ પણ નથી મળી તે લોકોની. વિજયના કહેવા પર વિહાને તરત પોતાનું માથું ઘસ્યું. પણ સર, આમાં પરેશાનીવાળી શું વાત છે? આમ પણ જે થયું આનાથી આપણા કામમાં સરળતા થઈ ગઈ છે. વિજયે ખંભા ઉચક્યા. આપણા કામમાં સરળતા છે, પણ જે થયું તે પણ બરાબર નથી થયું. લોકો દવાઓની આટલી મોટી સપ્લાય સરહદ બહાર પહોંચાડી શકે છે તો તેઓ કાલે ગુનાની દુનિયામાં વધુ આગળ નીકળી શકે છે. આ યોગ્ય નથી. વિહાને માથા પર કરટલી પાડીને કહ્યું. હા, આ વાત તો સાચી છે સર.
પરંતુ જેને પણ આ કામ કર્યું છે તે ખૂબ અનુભવી ખેલાડી લાગે છે. ખેર, અત્યારે અમારું ધ્યાન તે લોકો પર ન જવું જોઈએ. આપણે તેમને પછી જોઈ લઈશું. વિજયના કહેવા પર વિહાને હામાં માથું હલાવ્યું. તું સાચું કહી રહ્યો છે વિજય. હું હવે ઘરે જઈ રહ્યો છું. કામ પૂરું થઈ જવું જોઈએ. વિહાન પોતાની વાત કહેવાની સાથે જ બેઝમેન્ટના પગથિયા ચડવા લાગ્યો. મમ્મી કવિતાજી તેના રૂમમાં લગ્નનો કિંમતી પોશાક લઈને આવ્યા હતા. ખુશીથી અનાયાને બતાવતા રહ્યા. અને જ્યારે અનાયાએ તેમને બોલાવ્યા, તેમણે ચમકીને અનાયા તરફ જોયું તો તેની આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ હતી. મારી બાળકી રોઈ કેમ રહી છે? તેઓ અનાયાની સામે બેસીને પ્રેમથી પૂછવા લાગ્યા. તેમને આ સ્વાભાવિક લાગ્યું, જેમ દરેક છોકરી લગ્ન પહેલા ડરે છે. શું આ લગ્ન જરૂરી છે મમ્મી? તેણે સહન કરતા પૂછ્યું. કેટલાક દિવસોથી જે તેનું દિલ ભારે ભારે થઈ રહ્યું હતું, તે હવે કબીર સાથે મુલાકાત પછી ફાટવા પડવા જેવું થઈ રહ્યું હતું. શું થયું અનાયા? બધું બરાબર છે, કવિતાજીએ ગંભીરતાથી પૂછ્યું. મમ્મી, મારું દિલ નથી માનતું અને ખૂબ ગભરાટ થઈ રહ્યો છે. હું તમારા બધાથી દૂર નથી જઈ શકતી. તે રોતા રોતા કવિતાજીની છાતીએ વળગી પડી. એની ઈચ્છા છતાં સાચું કારણ ન જણાવી શકી. શું જણાવત કે થોડા દિવસોમાં દિલ કોઈ બીજા માટે ધડકવા લાગ્યું? અનાયા, તે તો મને ડરાવી દીધી દીકરા. આ બધું તો દરેક છોકરી સાથે થાય છે. શરૂઆતમાં પછીથી બધું બરાબર થઈ જાય છે. તું ફક્ત ગભરાઈ રહી છે. પણ જોજે, લગ્ન પછી તું એટલી ખુશ રહીશ કે તને અમારી યાદ પણ નહીં આવે. કવિતાજીએ તેના માથા પર વહાલ કર્યું. તું તારા દુલ્હનનો આ પોશાક જોઈ લે. આ કાર્તિકના ઘરેથી આવ્યો છે. તેમણે કહ્યું છે કે જો તારે કંઈક ફેરફાર કરાવવો હોય તો થઈ જશે. કવિતાજી પોતાની ભીની આંખો સાફ કરતા હસીને ઊભા થયા. અનાયાના માથા પર હાથ ફેરવતા રૂમમાંથી નીકળી ગયા. અનાયાએ ડૂબતા ડીલે તે પોશાક ખોખામાંથી બહાર કાઢ્યો. અત્યંત કિંમતી દુલ્હનનો સુંદર પોશાક. તેને પોશાક પર પોતાનો હાથ ફેરવ્યો. આંખોમાંથી આંસુ મોતીઓની જેમ પડવા લાગ્યા. તે ક્ષણે રૂમનો દરવાજો ફરીથી ખુલ્યો. અનાયાએ નજર ઊંચી કરી તો નજર પથ્થર જેવી થઈ ગઈ, કારણ કે સામે કબીર ઊભો હતો. વાર વિખરાયેલા, આંખો લાલ, બાજુ અને ગરદનની નસો સ્પષ્ટ દેખાઈ રહી હતી. દાંત મજબૂતીથી અંદરો અંદર ભીંજાયેલા. અનાયા તરત જ ગભરાઈને ઊભી થઈ. અહીંથી ચાલ્યો જા કબીર, મહેરબાની કરીને. ઘરે બધા લોકો હાજર છે. હાથ જોડું છું તારા આગળ. કોઈ તમાશો ન કરતો. અનાયા ડરતા બોલી. જ્યારે કબીરની નજર તે દુલ્હનના પોશાક પર અટકી ગઈ. ધીમેથી રૂમનો દરવાજો બંધ કરતા તે દુલ્હનના તે પોશાક સુધી આવ્યો હતો. પત્તેને હાથમાં લઈને તેને અનાયાને જોઈ. આ પહેરશો આપ? તે આંખો ઊંચી કરતા પૂછી રહ્યો હતો. તો અનાયા તેના ઠંડા અંદાજ પર ગળચટકો ગરીને રહી ગઈ. મને પસંદ ન આવ્યો, આ કહેતા તેને ખિસ્સામાંથી લાઇટર કાઢ્યું અને અનાયા કંઈ પણ સમજે તે પહેલાં પોશાક પર આગની જ્વારા ભટકાવતા પોશાકને જમીન પર ફેંકી ચૂક્યો હતો. આ શું કરી રહ્યો છે? તું પાગલ થઈ ગયો છે કબીર? અનાયા ઝડપથી પોશાક તરફ વધી હતી, પરંતુ તે પહેલાં જ કબીર તેની બાજુએથી પકડતા દિવાલ સાથે લગાડી ચૂક્યો હતો. ના પાડી હતી ને આપે? તે ખતરનાક અંદાજમાં પૂછી રહ્યો હતો. કબીર, તું પાગલ થઈ ગયો છે? મગજનો દર્દી બની ચૂક્યો છે? તેની પાછળ હટાવતા અનાયા મજબૂરીથી રોવા લાગી. હા, થઈ ગયો છું પાગલ. તે ખરાબ રીતે બૂમો પાડવા લાગ્યો. તો અનાયાના શ્વાસ ઝડપી થયા. મહેરબાની કરીને શાંત થઈ જા, બૂમો ના પાડ. બધા લોકો ઘરે છે, ખોટું સમજશે. અને પોતાના ધ્રુજતા હાથ કબીર સામે જોડી દીધા. એટલી વારમાં પોશાકે આગ પકડી લીધી હતી. મારે ખૂબ પહેલાં જ બૂમો પાડવી જોઈતી હતી. હવે જ્યારે મારી સામે મારી જિંદગી લૂંટાઈ રહી છે, અત્યારે પણ શાંત રહું? આ જુ મારી હાલત. મહેરબાની કરીને આપ મારાથી પ્રેમ નથી કરતા, હું જાણું છું, પણ હું તો આપને મારી જિંદગી માની ચૂક્યો છું. આ બધું ના કરી દો, ના પાડી દો લગ્નની. તે ઘૂંટણિયા અનાયા સામે બેઠો હતો. હું ના નથી પાડી શકતી કબીર. તું પોતાને સમજાવ, નહીંથી જા, મહેરબાની કરીને. અને એની નજર વારંવાર દરવાજા તરફ ઉઠી રહી હતી. કબીરના માથા પર અચાનક કરંટીઓ પડી. અંદાજ પણ એકદમથી બદલાઈ ગયો. અનાયા બાજુ પર પોતાની પકડ મજબૂત કરતા તેણે જોરથી આંચકો આપ્યો કે અચાનક જ અનાયા ખરાબ રીતે તડપી ઉઠી. આપે ના પાડવી પડશે. આપ મને ખૂબ હળવાશથી લઈ રહ્યા છો. અનાયા, હું આપની વિચારસરણી કરતાં પણ ક્યાંય વધુ ખતરનાક છું. કબીર અત્યંત ઠંડા શબ્દોમાં ઘૂરકી રહ્યો હતો. તારાથી જે થાય તે કરી લે, પણ હું લગ્નની ના નહીં પાડું, કારણ કે હું તારાથી પ્રેમ નથી કરતી. સાંભળ્યું તે? નથી કરતી હું તારાથી પ્રેમ. કબીરને પાછળ ધક્કો આપતા તે પૂરી તાકાતથી બૂમ પાડી ઉઠી હતી. તે જ સમયે રૂમનો દરવાજો ખોલીને રાજેશજી અને કવિતાજી અંદર આવ્યા. દુલ્હનનો બળતો પોશાક જોઈને કવિતાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને ઝડપથી આગળ વધીને ટેબલ પરથી પાણીનો જગ ઉપાડ્યો અને તરત જ તે આગ પર નાખી દીધો. જ્યારે પોતાના મમ્મી અને પપ્પાને જોતા જ અનાયા ઝડપથી તેમની તરફ ભાગી હતી અને પોતાના પપ્પાને છાતીએ વળગતા ખરાબ રીતે ધ્રુજવા લાગી. જ્યારે કબીરની નજરો લાચાર થઈ હતી. રાજેશજી અનાયાને પોતાનાથી અલગ કરતા કબીર તરફ વધ્યા
અંકલુ અનાયાથી. હજુ તેને એટલું જ કહ્યું હતું કે રૂમમાં થપ્પડનો અવાજ ગૂંજી ઉઠ્યો હતો. રાજેશજીનો હાથ કબીરના ચહેરા પર નિશાન છોડી ગયો હતો. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હેરાન કરવાની? તેઓ એક જોરદાર અવાજમાં બૂમ પાડી ઉઠ્યા અને એક બીજી થપ્પડ કબીરના મોં પર મારી દીધી. કબીરે ધીરજથી પોતાના હોઠ પર જીભ ફેરવી. અનાયા કવિતાજીના ગળે વળગી હતી. ડરેલી નજરોથી કબીરને જોઈ રહી હતી. હું અનાયાથી પ્રેમ કરું છું. બીજી થપ્પડ પછી પણ તે અડગ રહીને બોલ્યો હતો. હા, આંખોમાંથી આંસુ જરૂર નીકળ્યા હતા. તારો બકવાસ બંધ કર, નહીતર જીભ કાપીને કૂતરાઓને ખવડાવી દઈશ. પોતાની જીભથી મારી દીકરીનું નામ પણ ન લેતો. કબીરની બાજુ પકડતા રાજેશજી તેને ખેંચતા બહાર લાવ્યા હતા અને તેને જોરથી બગીચા તરફ ધક્કો આપ્યો હતો. ફક્ત વિક્રમન વિહાનના લીધે તને છોડી રહ્યો છું, નહીતર. ગુસ્સાથી કહેતા તેઓ પોતાની વાત અધૂરી છોડી ગયા. બગીચાનો દરવાજો એક અવાજ સાથે બંધ થયો હતો. બહાર ઉભેલા કબીરે પોતાની બળતી આંખો બંધ કરી લીધી. ફરીને દરવાજાને જોયું. શ્વાસ છાતીમાં ભારે થવા લાગ્યા. 2 દિવસ પહેલા તેને નીલમજી સાથે વાત કરી હતી. તેમણે વચન પણ આપ્યું હતું, પરંતુ પછી તેઓ પણ લાચાર થઈ ગયા હતા, કારણ કે સંબંધની રાજેશજીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. તે હારેલા પગલે ઘરે પાછો ફર્યો, જ્યારે બગીચામાં જ ગુસ્સાથી ટહેલતા વિક્રમજીને જોયા. પાછળ નીલમજી પણ ચિંતાથી ઊભા હતા. ક્યાં ગયો હતો તું? વિક્રમજીએ સખ્ત અંદાજમાં સવાલ કર્યો. જ્યારે સમાચાર મળી ગયા છે તો કેમ પૂછી રહ્યા છો? તે કટાક્ષભર્યા અંદાજમાં બોલ્યો. વિક્રમજીએ પણ તે જ ગાલ પર એક થપ્પડ મારી, જેના પર રાજેશજીએ થપ્પડ મારી હતી. શું કરી રહ્યા છો વિક્રમ? પોતાના દીકરા પર હાથ ઉપાડશો આપ? નીલમજી ભીના શબ્દોમાં કહેતા તરપી ઉઠ્યા. હાથ ન ઉપાડો, જીવથી મારી નાખો મને, કારણ કે હું પાછળ નહીં હટું પપ્પા. તે મારો પ્રેમ છે, તેનાથી દૂર નથી થઈ શકતો હું. તે લાલ થતી નજરોથી વિક્રમજીની આંખોમાં આંખ નાખીને બોલ્યો. શું કરીશ? હા, અનાયાના લગ્ન કાર્તિક સાથે થશે. તારાથી નથી થઈ શકતા, સમજ્યો? વિક્રમજી પણ અડગ થઈને બોલ્યા હતા. બાપ જ છો ને આપ, કારણ કે આપ બાપ નથી લાગી રહ્યા. વિહાનભાઈના લગ્ન તેમનાથી 10 વર્ષ નાની છોકરી સાથે કરી રહ્યા છો, ફક્ત એટલા માટે કારણ કે તેમની પાસે પૈસા અને સત્તા બધું છે, સ્થિર છે તેઓ. અને મારા લગ્ન અનાયા સાથે એટલા માટે નથી કરી રહ્યા કારણ કે તે મારાથી ફક્ત 1.5 વર્ષ મોટી છે. હું સ્થિર નથી. 2 દિવસ આપો મને, હું પોતાની વિહાનભાઈ કરતાં વધુ સાબિત કરી દઈશ, પણ અનાયાને નથી છોડી શકતો. તે ભાંગેલા શબ્દોમાં બોલ્યો. તેનો આ ભાંગેલો અંદાજ જોઈને કેટલાક ક્ષણ માટે વિક્રમજી પણ દંગ રહી ગયા. એવું નથી કબીર. અંદર પ્રવેશતા વિહાને વચ્ચે વાત કાપી. હું તારા આવેગથી ના નથી પાડી રહ્યો, પણ વાત કંઈક બીજી છે. ચાલ તું મારી સાથે રૂમમાં, હું તને બધું સમજાવું છું. વિહાને નમ્રતાથી કહેતા તેના ખંભા પર હાથ રાખ્યો, જ્યારે કબીરે વિહાનને જોરથી પાછળ ધક્કો આપ્યો. નથી સમજવું મને કંઈ પણ. અનાયા ફક્ત મારી છે. હું કહી રહ્યો છું તેના લગ્ન હું ક્યાંય બીજે નહીં થવા દઉં. તે એકદમ ઝનૂનીથી ભરેલા અંદાજથી બોલ્યો તો વિક્રમજીએ ચિંતાથી વિહાનને જોયો. અનાયા કોઈ રમકડું નથી કબીર, જેની તે જીદ પકડી અમે તને ખરીદીને આપી દીધું. પ્રયત્ન કર્યો હતો ને તે યુનિવર્સિટી પણ ગયો, તેને તેના રૂમમાં પણ જઈ આવ્યો છો માની તે? જો માની જાત તો કંઈ થઈ શકત, પણ જોર જબરદસ્તી ન કરી શકાય તેની સાથે. વિહાન માથા પર કરટલીઓ પાડીને બોલ્યો. તે સમયે કબીર કાબુ કરવાનો આ જ રસ્તો હતો. આટલી ખબર રાખી છે મારા વિશે? સારું, તો આપ પછી એ પણ જાણતા હશો ને કે હું અનાયાથી કેટલો પ્રેમ કરું છું. પછી કેમ કાર્તિકનો સંબંધ તે લોકો સામે રજૂ કરી દીધો? તે પ્રેમ કરતી હોય કે ન કરતી હોય, પણ તે મારી છે. સાંભળ્યું આપ બધા લોકોએ? હું જોઉં છું કે કેવી રીતે કોઈ તેનાથી લગ્ન કરે છે. ગુસ્સાથી કહેતા તે ત્રણેય લોકો પર એક જ નજર નાખતો ઘરની બહાર ચાલ્યો ગયો. નીલમજી ધડામ દઈને સોફા પર બેસી ગયા અને રોવા લાગ્યા. વિક્રમજી ચિંતાથી વિહાનને જોઈ રહ્યા હતા. જ્યારે વિહાન પોતાના અભ્યાસખંડ તરફ વધી ગયો અને રસોડાના દરવાજે ઊભેલી નોકરાણીને અભ્યાસખંડમાં આવવાનો ઈશારો કરી દીધો. પછી તેની તરફ એક સફેદ પાવડરની પૂડી લંબાવી હતી. કબીરની પાણીની બોટલમાં ભેળવી દીધી. નોકરાણી ભીની આંખોથી વિહાનને જોવા લાગી. આ ફક્ત 1 દિવસ માટે. કબીરને બેભાન રાખીશે. તેના પછી શું કરશો? શું કોઈ બીજો રસ્તો નથી? આ કહેતા કહેતા તેને પોતાની વાત અધૂરી છોડી દીધી. જો કોઈ બીજો રસ્તો હોત તો હું મારા ભાઈને ક્યારેય દર્દમાં ન રાખત. તું જાણે છે તેમનું નિશાન અનાયા છે. અનાયાને સુરક્ષા ફક્ત કાર્તિકના ઘરમાં મળી શકે છે, અને તે પણ ભારતથી દૂર. તો મિત્રો, આ વાર્તાનો બીજો ભાગ વાર્તા લાંબી થઈ રહી હતી, તો ઝડપથી તેનો ત્રીજો અને છેલ્લો ભાગ અપલોડ કરવામાં આવશે. વાર્તાનો અત્યાર સુધીનો આ ભાગ તમને કેવો લાગ્યો અને છેલ્લો ભાગ જોવા માટે અમારી ચેનલ